સૌને જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ પ્રો નિર્માણ, ધવલભાઈ, શ્રેયાંશભાઈ, ઓલ ધ સ્પોન્સર્સ. થેન્ક યુ રાજકોટ, થેન્ક યુ સૌરાષ્ટ્ર. અને મને જાણીને ખૂબ આનંદ થયો કે કેટલાક મિત્રો વડોદરાથી આવ્યા છે, બીજા કેટલાક શહેરોમાંથી આવ્યા છે. નિમિત્ત સરને આપણે બધા મિસ કરીએ છીએ, હમણાં જ જોઈન થશે. મારે તમારી સાથે 55 મિનિટ વાત કરવી છે અને વિષય જે છે એ આપણા સૌના જીવનને 100% જે સ્પર્શ કરે છે, છતાં આપણને મોટાભાગનાને ઇન્ક્લુડિંગ માય સેલ્ફ એની બહુ ખબર હોતી નથી. એવા વિષયને લઈને તમારી સાથે વાત કરવી છે. સામાન્ય રીતે આપણે જ્યારે જોક્સ કહીએ છીએ, એ જોક્સમાં જે પાત્રો હોય છે એમાં જેના ઉપર હસવાનું હોય છે એ પાત્ર તમે જોયું હશે તો કાં અલ્પ બુદ્ધિવાળું હોય કે થોડું ઠોઠ હોય, એવું જ હોય છે ને. ફિલ્મોમાં જે કોમેડી કેરેક્ટર્સ હોય છે, ખાસ કરીને સાઉથની ફિલ્મોમાં, આપણે કોના પર હસીએ છીએ? તો કે જે કંઈક ભૂલ કરે છે, કોઈ જગ્યાએ સ્લેપસ્ટિક એનું થઈ જાય છે, એના ઉપર કામ કરીએ છીએ. તો કુલ મળીને આપણે એની બુદ્ધિ અથવા મગજની વાત કરીએ છીએ. શું આપણને ખબર છે કે આપણું બાળકનું જે મગજ છે અથવા આપણા પોતાનું મગજ કેવી રીતે કામ કરે છે? તમને જાણીને નવાઈ લાગશે કે આપણા સિવાયના બધાને ખબર છે અને આપણા રોજબરોજના જીવનમાં એનો ઉપયોગ અને દુરુપયોગ પણ એટલો જ થાય છે. મને આ શીર્ષક પણ બહુ ગમે છે, પરમાત્માનું પેરેન્ટિંગ 2.0. આજે 2.0 સમજવા જેવું છે. હમણાં જે ભાવિશાબેને વાત કરી, બધી જનરેશન્સના બધા નામ છે. જે લોકો 1946થી 1960ની વચ્ચે જન્મ્યા છે એને કહે છે બેબી બૂમર્સ. કારણ કે એ પહેલાં યુદ્ધનો કાળ હતો એટલે બાળકો નહોતા થતા, એટલે બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એટલે બાળકોનો રાફડો ફાટ્યો, બૂમ, બેબી બૂમર્સ. આ જનરેશનની ખાસિયત એ છે કે આ જનરેશન ખૂબ નિષ્ઠાવાન છે. એક જગ્યાએ નોકરી કરે ત્યાંથી રિટાયર થાય. એના સંતાનો જે થયા 60થી 80ની વચ્ચે, એનું નામ છે જનરેશન એક્સ. આ જનરેશન એક્સની ખાસિયત એવી છે કે આ જનરેશન એક્સે થોડો બિઝનેસમાં પણ હાથ અજમાવ્યો છે. 1980 પછી જે લોકો જન્મ્યા, જેને આપણે મિલેનિયલ્સ કહીએ છીએ, અમે લોકો અથવા મારા જેવા જે છે બધા 80s પછી જન્મેલા, એને મિલેનિયલ્સ કહીએ છીએ. મિલેનિયલ્સની ખાસિયત એ છે કે એ બધી એડજસ્ટ થઈ જાય, ગોઠવાઈ જાય. એને લેન્ડલાઇન પણ જોયો છે, સિક્કો નાખીને વાત પણ કરી છે, અને હવે વિડીયો કોલ, આઈફોન બધું વાપરે છે, આઈપેડ વાપરે છે. એની એક મર્યાદા પણ છે જેન ઝીની. જેન ઝીની મર્યાદા છે કે એક જગ્યાએ બહુ સ્થિર ન રહે. 5 વર્ષ એમ થાય કે હાલો ને કંઈક બીજું કરીએ. બહુ ચંચળ છે, જોબ હોપર્સ કહે છે. હું એક વખત એમએમાં લેક્ચર સાંભળવા ગયેલો. ઇન્ડિયા પેપ્સિકોના ચેરમેનનું લેક્ચર હતું. તો પેપ્સિકોની એવી સિસ્ટમ છે કે એમ્પ્લોય ઓફ ધ યરનો જેને એવોર્ડ મળે ને એને ચેરમેન સાથે કોફી પીવા જવાનું. તો 23 વર્ષના છોકરાને એમ્પ્લોય ઓફ ધ યરનો એવોર્ડ મળ્યો. તો ચેરમેન સાથે સીસીડી ગયા. ચેરમેને પૂછ્યું, વેર ડુ યુ સી યોર સેલ્ફ આફ્ટર 5 years? આ ભાઈ કે સર્ટેનલી નોટ વિથ પેપ્સી. પેપ્સી હારે તો નહીં જ. આ છે મિલેનિયલ્સ. હવે મુદ્દો એ છે, અહીંયા જે બેઠા છે મોટા ભાગના, હું એવું ધારું છું મિલેનિયલ્સ છે, અને એમના સંતાનો એ હવે માર્કેટમાં આવ્યા છે, જેને જેન ઝી કહે છે. જેન ઝીની પહેલાં ખાસિયત એવી છે, નીડર, બેબાક, સ્પષ્ટ, કોઈની આંખની શરમ ન રાખે, મોઢે કહી દે. નબળાઈ, એને કશું નથી આવડતું એનું ગૌરવ છે, શરમ નથી હો, વોટેવર. એને ફરક નથી પડતો. હજી પછી એક જનરેશન, અને આ લોકો અત્યારે જોબ માર્કેટમાં આવી ચૂક્યા છે, જેન ઝી. એની પાસેથી કામ લેવું બહુ અઘરું છે. એની પછી જે આલ્ફાની વાત થઈ, એક્સ્ટ્રીમલી ક્રિએટિવ જનરેશન, બોર્ન વિથ સોશિયલ મીડિયા. તો આપણે કુલ મળીને આજે જેની વાતો કરવાના છીએ એ મિલેનિયલ્સના સંતાનો છે અને થોડા આલ્ફા, એની વાત કરવાના છીએ. મેં કહ્યું એમ જોક્સમાં આપણે શું કહીએ, આના આટા ઢીલા છે,
આ ટ્યુબલાઇટ છે એનો ઉપરનો માળ ખાલી છે, મારે ચેક કરવું છે. આ ઓડિટોરિયમમાં બેઠેલા લોકો ઉપરનો માળ લઈને આવ્યા છે. હું એક જોક કહું. આ જોક એટલો બધો અઘરો છે કે ઓડિયન્સમાં ક્યારેય પણ એક સાથે બધા હસ્યા નથી. મેં ઘણા બધા શહેરોમાં ટ્રાય કરી છે. લેટ મી ટ્રાય ઇન રાજકોટ, હે ને? તો એવું થયું ભાઈ કે એક છગનભાઈ હતા. છગનભાઈ વ્યાપાર અર્થે આફ્રિકા ગયા અને આફ્રિકાથી ચિમ્પાન્જી લઈ આવ્યા. પછી ચિમ્પાન્જીને આઈફોન લઈ દીધો, વુડલેન્ડના શૂઝ, નાઇકી, બધું આ બધું એકદમ જે બ્રાન્ડેડ કહેવાય બધી જ વસ્તુ, એટલે એકદમ યો થઈ ગયો એ ચિમ્પાન્જી 4.0. હવે છગનભાઈને સવારમાં ચાલવાની ટેવ, એટલે છગનભાઈ ચિમ્પાન્જીને લઈને ચાલવા નીકળ્યા રેસકોર્સમાં. સામેથી મગનભાઈ આવ્યા. એટલે મગનભાઈ કીધું, અરે વાહ, નવો વાંદરો લીધો? ચિમ્પાન્જી કીધું, હા. આ ખુરશીની ખાસિયત એ છે કે આમાં ઠોહા દેખાતા નથી. ઘણા એમ કરે, હું કીધું? એને તમે પછી સમજાવજો શેની વાત થઈ એની. તો મિત્રો, જ્યારે કોઈને આપણે વાત કહીને રડાવીએ છીએ ત્યારે હૃદયની વાત થાય છે, જ્યારે હસાવીએ છીએ ત્યારે બ્રેઇનની વાત થાય છે. શાળામાં બાળક સાથે શિક્ષક વાત કરે છે તો એ બાળક સાથે વાત નથી કરતા, એના બ્રેઇન સાથે વાત કરે છે. માનવ જાતના ઇતિહાસમાં આપણે બ્રેઇન વિશે જેટલું નહોતા જાણતા એટલું છેલ્લા 20 વર્ષમાં જાણવા લાગ્યા છીએ. એટલે 21મી સદીનું એક નામ છે એરા ઓફ ન્યુરો એનલાઇટનમેન્ટ. ન્યુરો એનલાઇટનમેન્ટ. કોઈ પણ પ્રોડક્ટ, કોઈ પણ સર્વિસ અત્યારે જે આપવામાં આવે છે બધી જ ન્યુરોલોજિકલી ગાઈડેડ છે. જેમ કે સવારમાં તમે ઉઠીને ટીવી શરૂ કરો એટલે શેમ્પૂની જાહેરાત આવશે, સાબુની આવશે, બપોરે ગરમ મસાલાની આવશે, રાત્રે ગુડ નાઇટ કોલની આવશે. કેમ? તમારે ત્યારે તેની જરૂર છે. એટલે વોટ્સઅપનો રંગ લીલો છે, સ્પોટિફાઈનો રંગ લીલો છે, ફેસબુક બ્લુ છે. આ દરેક રંગ, ફેન્ટા ઓરેન્જ છે, આ દરેક રંગ ન્યુરોલોજિકલી ગાઈડેડ છે. સમજવા માટે યુટ્યુબ પોતે એમ કહે છે કે તમે જેટલા વિડીયોઝ જુઓ છો ને એના 75% અમે રેકમેન્ડ કરીએ છીએ એ જુઓ છો. તમે એક વખત સર્ચ કરો એટલે યુટ્યુબ તમને એ જ વિડીયો બતાવે ને બીજા. તો યુટ્યુબ શું કરે છે કે હ્યુમન બ્રેઇનની કેપેસિટી, એની ટ્રેનિંગ જુએ છે. એમેઝોન તમારો આઈ ટ્રેકિંગ કરે, આને શું ગમે છે, દરેક વસ્તુને ગ્લેમરનું સ્વરૂપ આપવામાં આવે એટલે તમને ગમે. એથી આગળ તમે જુઓ, જો જેના કેટલાના ઘરે નાપતોલ એટલે જીટીપી છે, જીપીટીએલ કનેક્શન, હા, ઓકે. તમે જ્યારે શરૂ કરો એમાં જાહેરાત આવે છે, પેલા સેલ્સ પર્સન વેચતા હોય, એની તમે બોલવાની સ્પીડ જોજો, ખૂબ જ ઝડપથી હોય છે. પાછળ સાયરન વાગતું હોય, ઘડિયાળ ચાલતી હોય. એટલે હું તમને ડેમો આપું, પ્લીઝ ડરતા નહીં. देखिए हम आपके लिए लाए शानदार कंबल और इस कंबल में मिल रहे हैं आपको 6 बेहतरीन कलर और इतना एक कोजी है कि अगर आप विंटर में स्विट्जरलैंड जाओगे तो आपको लगेगा कि इंडिया का समर है. वच्चे फुल स्टॉप જ ના આવે. આ શું કરે છે? તમારા બ્રેઇનની જે ખરીદ શક્તિ છે એને ટ્રિગર કરે છે. એટલે આપણને એમ થાય કે જો આપણે આ ધાબળો ન લીધો તો અવતાર એળે છે, એટલે ઘરમાં 6 ધાબળા હોય તો 7મો ઓર્ડર કરી દઈએ, એમાં ઓફર ચાલતી હોય, ડિસ્કાઉન્ટ ચાલતું હોય. ન્યુરો એનલાઇટનમેન્ટ. MBAમાં આ કોર્સ ભણાવવામાં આવે છે જેને કહે છે ન્યુરો માર્કેટિંગ. ઓકે. એથી આગળ દરેક પોલિટિકલ કેમ્પેઇનમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વેબ સિરીઝમાં આનો ઉપયોગ કરવામાં આવે છે. આ વેબ સિરીઝ એટલી બધી સુપરહિટ જાય છે એનું કારણ છે 1000 લોકોને આવા ઓડિટોરિયમમાં બેસાડે, એને એક હેલ્મેટ પહેરાવે અને દરેક સીનમાં એવરેજ ઓડિયન્સને કંટાળો આવ્યો, મજા આવી, બગાસું ખાધું, આંસુ આવ્યું, હસવું આવ્યું, એ બધું રેકોર્ડ કરે. એ એવરેજના આધારે જે તે સીનને રિફાઇન કરે. એમ એ પેરાસિટામોલ થઈ જાય, સુપરહિટ થઈ જાય. તો મનોરંજન ઇન્ડસ્ટ્રી, શોપિંગ હોય, ફૂડ હોય, બધામાં ન્યુરોલોજીનો ઉપયોગ થાય છે. પેરેન્ટિંગમાં કેમ નહીં? તો આપણે સોશિયલ મીડિયા બેસ્ટ. 2011થી 2020 સુધી સોશિયલ મીડિયાનો પહેલો જે પડાવ હતો એનો ગોલ શું હતો? અટેન્શન.
ગમે તેમ કરીને સોશિયલ મીડિયામાં તમને લાવવાના. એટલે શરૂઆતમાં જેમ આપણે કેમ વેવિશાળ થાય એટલે ચૂંદડી આપે ને રૂપિયો નારિયેળ આપે, પહેલી વખત કોઈ પ્રવૃત્તિ કરો એટલે કાચું જોડાણ હોય, એને તમે રિપીટ કરો છો, જેને ક્લાસિકલ મ્યુઝિકમાં રિયાઝ કહે છે, ક્રિકેટમાં નેટ પ્રેક્ટિસ કહે છે, જીમમાં ટ્રેનિંગ કહે છે, સ્કૂલમાં જેને હોમવર્ક કહે છે, એ બધું જ આ ન્યુરલ કનેક્શનને મજબૂત કરવા માટે છે, આ સગાઈને લગ્નમાં પરિણમવા માટેની આ પ્રક્રિયા છે. એટલે આજે છે ને, આજે 1400 ગ્રામનું જે બ્રેઇન છે એ આપણા જીવનના 100% નિર્ણય લે છે. ત્યાં સુધી કે તમને છોકરો ગમશે કે છોકરી ગમશે એ નિર્ણય પણ આપણો બહુ છે નહીં, એ નિર્ણય બ્રેઇન કરે છે. મારે તમને 2 એક્ઝામ્પલ આપવા છે, એક્સ્ટ્રીમ એક્ઝામ્પલ છે. વર્ષ છે 1966, શહેર છે ટેક્સાસ, અમેરિકાનું. આ શહેરમાં એક માણસ રહે, એનું નામ હતું ચાર્લ્સ વિટમેન. અચાનક આ માણસનું ફોટો ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર આવ્યો. અને તમે બધા જાણો છો, ટાઈમ મેગેઝિનના કવર પેજ ઉપર કોઈનો ફોટો આવે એનો મતલબ એમ થયો કે એ વ્યક્તિએ કંઈક મોટું કર્યું છે. શું મોટું કર્યું? સવારે ઊભો થયો, ગન લીધી ને એની વાઈફને મારી નાખી, પછી એની માને મારી નાખી, પછી ત્યાંથી ગયો, કાર લીધી, યુનિવર્સિટી ઓફ ટેક્સાસની અગાશી ઉપર ગયો, AK-47 લીધી અને નીચે અંધાધૂંધ ફાયરિંગ કરી, 50-60 લોકોને મારી નાખ્યા. એને પોલીસ આવી, એને શૂટ કર્યો, માણસ મરી ગયો. હવે શરૂ થયું ઇન્વેસ્ટિગેશન. એણે આવું કેમ કર્યું? એણે આવું એટલા માટે કર્યું કે કંઈક તકલીફી અનુભવતો હતો માણસ. એટલે એના પડોશીઓને પૂછ્યું, સગાવાલાને પૂછ્યું કે આ માણસ કેવો હતો, ઝઘડા કરતા હતો? તો કે ના, એના ઘરમાંથી કોઈ દિવસ ઝઘડાનો અવાજ બિલકુલ નહીં. તો આવું કર્યું કેમ? એની ડાયરી મળી. ડાયરીમાં માણસ લખે છે, મને છેલ્લા કેટલાક દિવસથી સખત માથું દુખે છે, બહુ બીક લાગે છે, હિંસાના વિચારો આવે છે, કદાચ હું મરી જઈશ. જો હું મરી જાઉં તો મારી ઈચ્છા છે કે મારા બ્રેઇનની ઓટોપ્સી કરવામાં આવે, એને ખોલીને જોવામાં આવે કે શું એમાં તકલીફ તો નથી ને કાંઈ. એના માટે સજ્જન માણસે $3000 ચેક મૂકેલો ઓટોપ્સી માટે. એટલે સગાવાલે ઓટોપ્સી કરાવી. ઓટોપ્સીમાંથી એક એવી ઘટના ઘટી જેના કારણે એનું ફોટો આમાં આવ્યો. ઓટોપ્સીમાં શું આવ્યું? હવે હું આ જરા મગજ ખોલું છું. ડાબું ને જમણું જે છે ને આપણું, આપણા મગજમાં બરાબર આ જે જગ્યા દેખાય છે બ્લેક ડોટ, એમાં એક નાનકડું બટન આવે છે જેને કહેવાય છે એમેગડેલા. આ એમેગડેલા આપણા સૌની અંદર ભય, હિંસા, ગુસ્સાનું નિયંત્રણ કરે છે. આ એમેગડેલામાં એને ગાંઠ થયેલી. એટલે એ વ્યક્તિએ જે હિંસા આચરીને એની ઈચ્છા નહોતી, કોન્શિયસ ચોઇસ નહોતી, એનાથી આપોઆપ થઈ ગયેલું વર્તન હતું. હવે તમે વિચાર કરો, આનાથી એક નવી વિદ્યા શાખાનો જન્મ થયો જેને કહે છે ન્યુરોક્રિમિનોલોજી. આજે જેટલા રેપિસ્ટ હોય, સિરિયલ મર્ડરર્સ હોય, એ બધાના બ્રેઇન સ્કેન થાય છે. અને ઘણા બધા કેસમાં એવું જોવામાં આવે છે કે એને મગજમાં આવી ગાંઠ હોય છે, એનાથી વર્તન આવું થઈ જાય. ઘણી બધી વખત આપણને ખબર જ હોતી નથી કે બાળક જે વર્તન કરે છે એની કોન્શિયસ ચોઇસ નથી. કોઈ જગ્યાએ એના બ્રેઇનમાં ઓક્સિજન ઘટ્યો હશે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણા શરીરના જે શ્વાસ લઈએ છીએ ને ઓક્સિજન જોઈએ છે ને, એમાંથી મગજ એકલું જ 23% ઓક્સિજન વાપરે છે. એટલે થાય શું? દાખલા તરીકે બધા જ આમાંથી જે બધા ઇન્સ્ટાગ્રામ રીલ્સ જોતા હશે, શોર્ટ્સ જોતા હશે, એમાં મુશ્કેલી શું થાય છે? 30 સેકન્ડની રીલ્સ હોય, એમાં ઓલો ભાઈ હમણાં આમામ કરે છે, હે ને, ઓરા ફાર્મિંગ વાળો. હજી ઓરા ફાર્મિંગ વાળો ચાલતો હોય રીલ્સ, આપણે એમ આના કરતાં હજુ આગળ કંઈક સારું હશે. ત્યાં પેલા કોલ્ડ પ્લેમાં હમણાં 2 જણા પકડાઈ ગયા, એનું આવે. હવે દરેક રીલમાં એક સ્ટ્રોંગ ઇમોશન છે. આ સ્ટ્રોંગ ઇમોશન છે ને, ઓલો 23% ઓક્સિજન ખેંચે. માની લો કે તમે અડધો કલાક 15 સેકન્ડ લેખે 120 રીલ્સ જુઓ છો, તો 120 વખત મગજમાં ઓક્સિજન માટેની લડાઈ શરૂ થાય. એટલે એ મગજ એક બહુ જ જરૂરી યોગ્યતા ગુમાવી બેસે, જેને કહેવાય છે એકાગ્રતા.
હવે જોજો, તમે તમારી જાત ઉપર પ્રયોગ કરજો. અડધો કલાક રીલ્સ જોવાની, પછી કોઈ પણ વસ્તુ વાંચવાની કોશિશ કરજો. યુ વિલ નોટ બી એબલ ટુ રીડ ઇટ. અશક્ય છે. કેમ? કારણ કે પેલો ઓક્સિજન તો શોષાઈ ગયો છે. એટલે જે મેં કીધું ને, અટેન્શન ઇકોનોમી અને ઇન્ટિમસીની ઇકોનોમી એ જ ઈચ્છે છે કે તમારા બ્રેઇનની કેપેસિટી ઓછી થાય. હવે આ મગજના 3 ભાગ છે મિત્રો. આને કહે છે રેપ્ટાઇલિયન બ્રેન અથવા લિઝર્ડ બ્રેન. આ ગરોળીમાં પણ છે, મગજમાં પણ, માણસમાં પણ છે, મગરમાં પણ છે, બધામાં છે. આને મગજ નથી. આને મગજ નથી. એની ઉપર જે દેખાય છે તમને થોડુંક, એને મેમેલિયન બ્રેન કહેવાય. એટલે કૂતરાને, ગાયને, બધાને એ મગજ હોય. એને પણ તર્ક નથી. આ ભાગને તર્ક છે. આને ઉપલો માળ કહેવાય. એટલે જ્યારે કોઈ માણસ મૂર્ખતાભર્યો નિર્ણય લે ને, ત્યારે શું કહેવાય કે એને he did not think little about the reptilian brain. એને જો આ ગરોળીના મગજથી થોડું વધારે વિચાર્યું હોત ને, તો એ નિર્ણય બરાબર લેત. આ આપણા માટે અગત્યનું આ છે. હજી હમણાં આગળ વાત કરી શા માટે અગત્યનું છે. હવે ન્યુરો પેરેન્ટિંગ. આટલી પ્રાથમિક વાત પછી ન્યુરો પેરેન્ટિંગ ઉપર આપણે આવીએ. બાળક જ્યારે શીખે છે ત્યારે મગજના 4 હિસ્સાઓ એમાં બહુ જ સક્રિય હોય છે. 4 હિસ્સાઓ. પહેલો જે હિસ્સો છે એને આપણે કહીએ છીએ પ્રીફ્રન્ટલ કોર્ટેક્સ. આનું કામ આયોજન કરવાનું છે, વિચાર કરવાનું છે, નિર્ણય કરવાનું છે. અહીંયા વાગે ને કોઈ, અહીંયા એટલે તકલીફ થાય. એટલે આપણે હેડ ઇન્જરીથી બચવા માટે પ્રકૃતિએ શું વ્યવસ્થા કરી છે? કોઈ આપણે મારવા આવે ને એટલે તરત આપણે આમ થઈ જઈએ છીએ. પ્રકૃતિ જાણે છે કે આ જવું ન જોઈએ. આનું કામ આ છે, આયોજન કરવાનું છે. બીજું જે છે સરસ મજાનું, આ બ્લેક કલરનું તમને દેખાય છે સેરેબેલમ. આનું કામ શું છે? શરીરના અંગો સાથે મગજને ગોઠવવું. તમને તરસ લાગે, તમે ઊભા થઈને પાણીયારે જાઓ, ફ્રીજ સુધી જાઓ, ત્યાં સુધી આ કામ કરે છે. એટલે આપણે બધા ના પાડતા બાળકને તમાચો નહીં મારવાનો. અહીંયા વેસ્ટિબ્યુલર નામની એક સિસ્ટમ આવે છે, જેને આપણે છઠ્ઠી ઇન્દ્રિય કહીએ છીએ. આપણે ઊભા રહીએ છીએ, બેસી શકીએ છીએ, અથવા વૃદ્ધાવસ્થામાં લાકડી જોઈએ છીએ, કારણ કે ઘણાને વર્ટિગોનો પ્રોબ્લેમ હશે, એમને ખબર છે. આ સિસ્ટમ ડેમેજ ના થવી જોઈએ. એટલે હમણાં જે બેને પૂછ્યું ને કેટલા લોકોની ધુલાઈ થઈ છે, આપણને ખબર નથી હો. એક આખી પેઢી, જનરેશન એક્સ એવી પસાર થઈ ગઈ. એને એવું સૂત્ર આપ્યું, સોટી વાગે સમસમ. સાહેબ વિદ્યા તો આવી નહીં, છોકરા મારના બીકે નિશાળની વંડી ઠેકીને ભાગી ગયા. કોઈ બીએડ કોલેજમાં ભણાવવામાં આવતું નથી કે વિદ્યાર્થી ડિસિપ્લિનમાં ન હોય તેને આવી રીતે મારવાનો, કાન ખેંચવાનો, તમાચો મારવાનો, અંગૂઠા પકડાવવાના. જો ખરેખર એ સાયન્ટિફિકલી પ્રૂવન હોત ને તો બીએડ કોલેજમાં ભણાવવામાં આવતું હોત. એ પ્રૂવન છે જ નહીં. માર મારવાથી એક જ વસ્તુ આવડે, શું કે માર મારવાથી કામ થાય. જેને બાળપણમાં માર ખાધો એ વસ્તુ શીખી જાય. હિંસાથી કોઈ પણ કામ કરી શકાય. તો મારે હવે જે વાત કરવી છે એ શું છે? ગ્રેડેડ મેનરમાં, પ્રેગ્નન્સીથી લઈને ટીનેજર સુધીમાં ન્યુરો પેરેન્ટિંગ તરીકે શું શું કરવું જોઈએ, શું શું ન કરવું જોઈએ. પહેલી વાત, 4 થી 7 માસ દરમિયાન મગજમાં ન્યુરોન્સ બનવાના શરૂ થાય. આ ન્યુરોન્સને સૌથી વધુ અટકાવે કોણ? તો કે મમ્મીનું કોઈ પણ પ્રકારનું વ્યસન. હું જ્યારે કોઈ પણ પ્રકારનું વ્યસન કહું છું ત્યારે મને ખબર છે કે આપણા સામાન્ય ગુજરાતી સમાજમાં બહેનો સિગરેટ પીતી નથી, દારૂ પીતી નથી. મને માન્યતા સાથે મરવામાં વાંધો નથી. તમે મારી માન્યતા તોડશો નહીં માતાજી. પણ એક વ્યસન જેને આપણે સોશિયલ મીડિયાનું વ્યસન કહીએ છીએ એ પણ આમાં આવે છે. વ્યસન, જો દરેક વ્યસનનો સંબંધ બ્રેઇન સાથે છે. ચાનો, જેને માથું દુખે છે, યુ આર એડિક્ટેડ એટલે માથું દુખે છે. દારૂ બ્રેઇન સાથે, ડ્રગ્સ બ્રેઇન સાથે. ઓવરડોઝ થઈ જાય તો માણસ ભાન ભૂલી જાય છે ને. સોશિયલ મીડિયા, આ બધું જ જેની સાથે સંકળાયેલું છે એ ડોપામીન. તમે જાણો છો, એક પુસ્તક છે, બધા વાલીઓ વાંચવા જેવું છે. ઘરમાં એનો પાઠ કરવાનો. પુસ્તક ગુજરાતીમાં છે, ઇંગ્લિશમાં પણ સરસ ગુજરાતી થયું છે. પુસ્તકનું નામ છે ડોપામીન ડિટોક્સ.
કેવી રીતે ડોપામાઇન ડિટોક્સ કરવું. જે મમ્મી પ્રેગ્નન્સી દરમિયાન રીલ સ્ક્રોલ કરે છે એના બાળકના ન્યુરોન્સ ડેમેજ થાય છે. પછીનો અગત્યનો પીરિયડ આવે છે, બહુ જ અગત્યનો. મેં ગઈકાલે એની ફેસબુક ઉપર એક પોસ્ટ પણ મૂકી. 0 થી 2 વર્ષ, 0 થી 2 વર્ષ દરમિયાન મગજમાં પ્રતિ સેકન્ડ લાખોની સંખ્યામાં ન્યુરોન્સ બને છે, લાખોની સંખ્યામાં. આ સમયે જો ઘરના વાતાવરણમાં આપણે હસબન્ડ વાઈફમાં, દેરાણી જેઠાણીમાં, સાસુ વહુમાં, સસરામાં જ્યાં કંઈ પણ ઝઘડાનો સ્ટ્રેસનો માહોલ હશે, એ બાળક જો એ અભિમન્યુ છે, એ સૂતું હશે તો એ સાંભળે છે, ફીલ કરે છે. એ બાળક ના મગજમાં પેલો જે ઓક્સિજન છે એ ઓક્સિજન બધો ખર્ચાશે શામાં? જે સ્ટ્રેસ હોર્મોન ઊભો થાય છે એની સામે લડવામાં. એટલે એ હોર્મોન એને નવા ન્યુરોન્સ પેદા કરવામાં મદદ નહીં કરે. સાદી ભાષામાં એમ કહીએ કે 2 GB ઇન્ટરનેટ હતું, આખું 2 GB ઇન્ટરનેટ મારું તનડા મેચિંગ કરવા છે, મનડા મેચિંગ કરવામાં વપરાઈ ગયું, હવે એજ્યુકેશન માટે વધ્યું જ નહીં. એની જેમ આ જે સમય છે એ પ્રીમિયમ છે, પ્રીમિયમ. આમાં 2-3 ભૂલો થાય છે. પહેલી ભૂલ, એ ભૂલનું નામ છે ડાયપર. આપણે કોઈ કહેતું જ નથી. કેમ ડાયપર? ડાયપરનો જન્મ થયો છે મુસાફરી દરમિયાન આપણે કમ્ફર્ટેબલી બાળકને સાથે રાખી શકીએ. જ્યારે 24 કલાક ખાસ કરીને રાત્રે બાળક ડાયપર પહેરીને સૂવે છે તો મમ્મીને તો સારી ઊંઘ આવે છે, એ મૂળ તો મમ્મી માટે છે. બેચારીને જોબ કરવાની છે, આખા દિવસ ઘરનું કામ કરવાનું છે. બટ એક અગત્યની વસ્તુ એમાં થાય છે, એને કહેવાય છે કમ્યુનિકેશન એલિમિનેશન. હવે બાળક જાગે છે ત્યારે મમ્મી થોડી વાત કરે, અલો મારો દીકરો જાગી ગયો, બહુ પીવું છે. આ છે ને, ઇટ ઇઝ અ ગોલ્ડ માઇન. આ સંવાદ જે છે એ બાળકને સેફટીનો અહેસાસ કરાવે છે, હૂંફનો અહેસાસ કરાવે છે. હવે મુદ્દો શું આવ્યો? આપણે બધા છીએ મિલેનિયલ્સ, ટેકનોલોજી ખૂબ આવી, તો એક સ્નૂ નામનું AI પાવર્ડ ઘોડિયું આવ્યું છે, એનું નામ છે સ્નૂ. સ્નૂમાં ફાયદો શું છે? હિંચકાવાની જરૂર નહીં. હવે હિંચકાવાની જરૂર નહીં એટલે હાલરડા જાય. હાલરડા જાય એટલે મમ્મીના અવાજથી બાળક દૂર ગયું. એટલે આ બાળક આગળ જતાં બીકણ થશે, ડરપોક થશે. બીજું આવ્યું છે, તમે બધા રીલ્સમાં જોયું છે, સ્માર્ટ પેટર. સૂતું એટલે મમ્મી પીઠ પાછળ હાથ આમ કરે અથવા આમ હાથ ફેરવે. હવે એના માટે માછલી આવે છે, પટ 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 કરે એટલે મમ્મીનો સ્પર્શ પણ જાય. જે બાળકને પ્રથમ વર્ષ દરમિયાન, હજી પપ્પાનું કહું છું, પપ્પા ખુશ નહીં થતા, નકર મમ્મીઓ તો આમ નેણ કરી ગઈ છે, હા અમારા મમ્મીનું જ બધું કહે છે. જે બાળકને આ સમય દરમિયાન જો સ્પર્શ મળતો નથી, એ બાળકને ભવિષ્યમાં એક બહુ વિચક્ષણ બીમારી થાય છે જેને કહે છે અટેચમેન્ટ ડિસઓર્ડર. એ કોઈ પણ સાથે ભાવાત્મક રીતે જોડાવામાં તકલીફ અનુભવે છે, એટલે એના બ્રેકઅપના અને બ્રેકઅપ પછી છૂટાછેડા થવાના ચાન્સીસ વધી જશે. એટલે માતાશ્રીઓ, હાથ ફેરવો. ન્યુરો પેરેન્ટિંગ આ હાથ ઉપર બહુ ફોકસ કરે છે. પપ્પાની વાત, પપ્પાનો સ્પર્શ ક્યાં જરૂરી છે? આપણે એમેગડેલા જોયું ને, એમેગડેલા, આ એમેગડેલા થોડું થોડું જંકૃત થવું જોઈએ. તમે જોજો, કોઈ સ્ત્રી બાળકને રમાડે અને પુરુષ બાળકને રમાડે, એમાં ફરક શું હોય છે? સ્ત્રી આમ હળવેકથી તેડશે, એને આમ હાથ ફેરવશે. પુરુષો એવું નહીં, એ તો ઉછાળે આમ. ઘણા મેં જોયા છે એક હાથ ઉપર આમ રાખે, આમ ડગ 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 ડગ. ઓલો બાળક માનતા માની લેવો, જો આમાંથી પડીશ નહીં ને તો હાલીને ચોટીલા જઈશ. પણ એ જરૂરી છે. કેમ જરૂરી છે? કારણ કે ઓલું સર્વાઈવલ માટેનું ઊભું થાય ને, એ બાળકનું ભાવ નિયમન સરસ થાય. જો પુરુષોને બહુ ટેવ હોય, આવે એટલે બાળક ગદલી પચી કરશે, આમ કરશે, બાળક ખખડી પડશે. આ પણ જરૂરી છે. એટલે પપ્પા, મેં વચ્ચે એક આર્ટિકલ લખેલો, પપ્પાના પ્રકારો, 10 પ્રકારના પપ્પા બતાવેલા. એક પપ્પા એવા હોય કે જે વીકેન્ડ પપ્પા હોય, એ વીકેન્ડમાં જ દેખાય. એક એનાથી ખતરનાક પપ્પા છે, વિઝિટિંગ પપ્પા છે. એ બીજા શહેરમાં જોબ કરતા હોય, 15 દિવસે એક વખત આટો મારે. એટલે સૌમ્ય જોશીનું એક નાટક છે, એમાં એ પાત્ર ફરિયાદ કરે છે મુંબઈનું, કે હું મારા બાળકને આમ મોટું થતા જોઉં છું, આમ નહીં.
એવું ન કરવું હો, કારણ કે પછી પણ આપણને એ આમ જ મોટા થતા જોશે વૃદ્ધાશ્રમમાં. તો મમ્મીનો સ્પર્શ, મમ્મીનો અવાજ જરૂરી છે. એક એપ્લિકેશન આવી છે જેનું નામ છે ચેટર બેબી. પહેલાં કેવું હતું, સંયુક્ત પરિવાર હતા ને તો બાળક જે રીતે રડે ને એટલે સાસુ કે આને આમ થયું હશે, આને સોમવાર 34 પાઈ દો. પણ હવે અર્બન મોમ્સને ખબર નથી, તો એના માટે એઆઈ આવી છે ચેટર બેબી લઈને. તો તમારે ઘોડિયા પાસે મૂકવાની, બાળક રડશે. આખી દુનિયાના બાળકો 5 જ વસ્તુ માટે રડે છે, તો કઈ વસ્તુ જોઈએ છે એ એપ મમ્મીને કહી દે. કેટલું સારું. ઘોડિયા ઉપર એક કેમેરા હોય, આખી રાત બાળકનું સ્લીપનું મોનિટર કરે, કેટલા પડખા ફર્યું, કેટલા શ્વાસોશ્વાસ થયા, ક્વોલિટી ઓફ સ્લીપ કેટલી હતી, રેટિંગ આપે. આ બધી ટેકનોલોજી સગવડતા માટે છે. યાદ એ રાખવાનું છે કે માણસનું, મનુષ્યનું જે શરીર છે ને એ કુદરતે બનાવેલું છે, એની કેટલીક કુદરતી જરૂરિયાતો આપણે એમ જ પૂરી કરવી પડશે. પ્રથમ 2 વર્ષ ખૂબ જ અગત્યના છે. બીજી એક અગત્યની ઘટના આ સમયે થાય છે, તમે જોજો. 6 મહિનાનું બાળક આમ સૂતું હોય ને, હાથ પગ જોરથી હલાવે, ખૂબ જોરથી હલાવે. તમે ટ્રાય કરજો ને બાજુમાં ગોદડી પાથરીને, તમે પહેલાં થાકી જશો, એ બાળક થાકશે નહીં. એ શું કરે છે? તમામ સસ્તનધારી જીવોમાં આ વસ્તુ છે કોમન. શું છે? હાથ પગ હલે ને તો બુદ્ધિ વધે. જે બ્રોનોસ્કી નામના એક બાયોલોજિસ્ટે 11 વોલ્યુમ લખ્યા છે એક જ પ્રશ્નના જવાબ માટે. પ્રશ્ન શું છે? માણસના મગજ નામના વાસણમાં બુદ્ધિ ક્યારે આવી? 11 વોલ્યુમો. જવાબ શું મળે છે? તમને બધાને કદાચ યાદ નહીં હોય, હું યાદ અપાવું. આપણે બધા પહેલાં વાંદરા હતા. કોઈ કહે છે કેટલાક હજી છે. હવે એમાં બધા વાંદરા 4 પગે ચાલતા હતા, એપ્સ. એમાંથી પહેલો વાંદરો જ્યારે 2 પગે ઊભો થયો, એટલે એના આગળના જે હાથ પગ હતા ને સરપ્લસ તેને હાથ બન્યા. આ હાથે કામ કરવાનું શરૂ કર્યું, કોકની હળી કરવાનું શરૂ કર્યું, ડાળી પકડવાનું શરૂ કર્યું, તોડવાનું શરૂ કર્યું. જેવા આ હાથનું કામ શરૂ થયું ને એવી બુદ્ધિ વિકસી. એટલે શું કરવાનું? આ સમય દરમિયાન બાળકોને મેક્સિમમ પકડી શકે ને એવા ટોયઝ આપવાના, જેમાં સ્મૂધનેસ હોય, રફ સરફેસ હોય, થોડું કઠણ હોય, વજનદાર હોય, એ આપવાના. એના મેક્સિમમ, જેને ઇંગ્લિશ મીડિયમવાળા મોટર સ્કિલ્સ કહે છે, એવું થવું જોઈએ. નો સ્ક્રીન, પ્લીઝ, નો સ્ક્રીન. કોઈ પણ પ્રકારની સ્ક્રીન નહીં. 3 વર્ષ સુધી ઘરમાં ટીવી હોય તો એને કોઈને ગિફ્ટ કરી દો, ભાડે આપી દો. કેમ ખબર છે? આ સમય દરમિયાન આંખનું કોર્ડિનેશન થતું હોય છે. 19 વિભાગ કામ કરે ત્યારે આપણે જોઈ શકીએ છીએ. એમાં ટીવી 2D છે, 2D. અને આપણે જોવા માટે એક ત્રીજું ડાયમેન્શન જોઈએ જેને ડેપ્થ કહે છે. ડેપ્થ ના હોય તો આપણે જોઈ ના શકીએ. હવે જેને સતત 2Dની ટેવ પડી જાય એ બાળકને આગળ જતા વિનોના યુનિવર્સિટીનું 20 વર્ષનું રિસર્ચ છે. જે બાળકો સ્ક્રીન સાથે ઉછરે છે એમને આગળ જતાં રિટેન્શનમાં પ્રોબ્લેમ થાય છે, જોયેલું યાદ રાખવામાં બહુ તકલીફ થાય છે. તો જેમના બાળકો આ ઉંમરના છે એમને ખાસ વિનંતી છે, ડી સ્ક્રીનિંગ હોમ કરો. ટીવી નહીં, કોઈ પણ પ્રકારનું સ્ક્રીન નહીં. બેઝડ ઓન રિસર્ચ હું કહું છું. અચ્છા, મને વચ્ચે યાદ આવ્યું, કેટલીક મગજ વિશેની આપણને સૌને કેટલીક ખોટી માન્યતાઓ છે. મારે 5 મિથ તોડવી છે મગજ વિશેની. પહેલી મિથ, ખોટી વાત, આપણે માત્ર મગજનો 10% ઉપયોગ કરીએ છીએ. ખોટી વાત. જો આવું હોત ને તો આપણે પહોંચી જ ન શક્યા હોત. સાયન્ટિફિક અમેરિકન નામના જર્નલમાં આના વિશે ડિટેલ આર્ટિકલ છે કે એવું છે નહીં. કોઈ પણ સમયે તમે અને હું 100% મગજ જ વાપરતા હોઈએ છીએ. મિથ નંબર 2, એક સાથે ઘણા બધા કામ કરીએ તો બુદ્ધિ વિકસે. આ મિથ છે, એનાથી ઊંધું છે. આપણા મગજનું ડિઝાઇન જે છે, મગજની ડિઝાઇન એ ભગવાને એક સમયે એક જ કામ કરવા માટે બનાવી છે. એટલા માટે હાઈવે પર બોર્ડ માર્યા છે, મોબાઈલ ઓફ, સીટ બેલ્ટ ઓન. એક સાથે 2 મેક્સિમમ એક્સિડન્ટ આમાં થાય છે. એક પુસ્તક છે જેનું નામ છે સિંગલ ટાસ્કિંગ. ન્યુરોલોજીસ્ટ એક્સપેરિમેન્ટ કરીને સાબિત કર્યું છે, એક સાથે વધુ કામ કરો તમે મલ્ટીટાસ્કિંગ તો મગજ ડેમેજ થાય છે. ડેમેજ એટલે આપણે બહુ એવું હોય કે મારું બાળક આ એક્ટિવિટીમાં જાય, ફલાણી એક્ટિવિટીમાં જાય, મલ્ટીટાસ્કિંગ બનાવી દઈએ,
પણ ઇટ ઇઝ ઇન્જુરિયસ ટુ બ્રેઇન. ત્રીજી મિથ છે, જેનું મગજ મોટું હોય ને બુદ્ધિ મોટી હોય. તો આ અહીંયા અત્યારે હાથીનો સેમિનાર આપતો હોત, હે, અને ઓડિયન્સમાં વેલ માછલીઓ ન બેઠી હોત. એવું છે નહીં. કેમ કે જેટલા ન્યુરોન્સ વધુ ને એને જાગૃત રાખવા માટે એટલી એનર્જી જોઈએ, એટલું બધું ખાવું પડે. એટલે હાથીનો મોટા ભાગનો સમય ખાવામાં જાય છે. અને તમે હું એ બેઠા છીએ કારણ કે આપણે ટેકનોલોજી વિકસાવીએ છીએ જેને કહેવાય છે રસોઈ. રસોઈમાં 50% ફૂડ પહેલાં ડાયજેસ્ટ થઈ જાય, થાળીમાં ડાયજેસ્ટ થઈ જાય. આપણું કામ 50%નું છે. એક સરસ મજાનો આમ ગુંદરવાળો પાકનો લાડવો ખાઈ જઈએ ને તો 4 વાગ્યા સુધી આપણે ફ્રી થઈ જઈએ, પછી ખાવું ના પડે. એટલે એ પણ મિથ છે. હજી એક મિથ છે, ડાબું મગજ જે છે એ લોજિકનું કામ કરે, તર્કનું કામ કરે, ને જમણું મગજ જે છે એ ઇમેજિનેશનનું કામ કરે, આર્ટ્સનું કામ કરે છે. એવું નથી ભાઈ. આપણું મગજ છે ને મોડ્યુલર છે, ઇન્ટિગ્રેટેડ મગજ છે. એટલે એમાં એવું આવે, એકબીજાને મદદ કરે છે. આ મિથ પણ અત્યારે બસ્ટ થઈ ચૂકી છે. આગળ વધીએ આપણે. હવે એક ધારા આ 1960માં અમેરિકન રિસર્ચ એમ છે કે બાળકો પ્રતિ વર્ષ 200 કલાક ગાડીની સીટ ઉપર બેસા રહેતા. 200 કલાક. આજે આંકડો જે છે એ 500 કલાકનો છે. સીટ બેલ્ટ બાંધીને બાળકો ગાડીમાં બેઠા હોય. જો તમારું બાળક ઘરમાં સ્થિર બેસે છે, 5, 6, 7 વર્ષનું બાળક, જો ધમપછાડા કરતું નથી, ચંચળ નથી, તો ડૉક્ટરને બતાવો. જો તમારી સ્કૂલ તમને ફરિયાદ કરે છે કે બેન શોભનાબેન, તમારી પૃથા જે છે આખો ક્લાસ શાંતિથી લખતી હોય ને એ ઊભી થઈને દોડાદોડ કરે છે, તો એને શું કહેવાનું? થેન્ક યુ મેડમ, અમારા ઘરે સાક્ષાત શક્તિ પ્રગટ થયા છે. અથવા પાર્થ હોય તો સાક્ષાત કૃષ્ણ આવ્યા છે. કૃષ્ણનું જીવન પણ ન્યુરો પેરેન્ટિંગની દ્રષ્ટિએ સુંદર છે. આપણે તોફાની કાનુડો લખીએ છીએ રિક્ષા પાછળ, હે ને? એ બહુ સૌરાષ્ટ્રમાં જાણીતી જોક હતી કે એક ભાઈને પાયલટ તરીકે જોબ લાગી ને તે બીજે દી પાછો આવ્યો. એ કેમ, શું થયું? કે વિમાન ઉપર ના પાડે છે તોફાની કાનુડો લખવાની. આ તોફાન છે ને, ધેટ ઇઝ યોર બ્રેઇન. તોફાન, જેણે પણ તોફાન કર્યા છે, હમણાં ઓલા સાહેબ કહેતા હતા, તોફાન કરવા માટે 3 વસ્તુનું ધ્યાન રાખવું પડે. 1, મજા આવવી જોઈએ. 2, સાથે કોકને લેવાના છે. 3, પકડાવાના નથી. આવું બધું ક્યારે થાય? જ્યારે તમે મગજ વાપરો ત્યારે. પણ જો મગજ થાકી જાય, આ એક્ટિવિટી, ફલાણી એક્ટિવિટી, આ એક્ટિવિટીમાં, તો એ મગજ ક્રિએટિવ કામ ના કરી શકે. ફિનલેન્ડ સાથે અમે MOU કરેલો. ફિનલેન્ડના પ્રોફેસર 15 દિવસ અમારે ત્યાં આવેલા ભણાવવા માટે. એને શું કીધું ખબર? મેં કીધું ફિનલેન્ડમાં આટલી બધી રિસેસ શું કામ તમે આપો છો? 45 મિનિટની રિસેસ હોય. એણે શું કહ્યું? અમે એટલા માટે આપીએ છીએ કારણ કે બ્રેઇનમાં એક ડિપાર્ટમેન્ટ હોય છે જેનું કહેવાય છે ડિફોલ્ટ નેટવર્ક. એટલે શું? એ સમયે બ્રેઇન કાંઈ કરતું હોતું નથી. જે કંઈ પણ અંદર ગયું હોય છે એને અંદર ઉતારે છે, આત્મસાત કરે છે. એટલે ઘણી બધી વખત ઈટ 5 સ્ટાર એન્ડ ડુ નથિંગ એડ આવે છે ને, ઈટ 5 સ્ટાર એન્ડ ડુ નથિંગ. બાળકને કશું ન કરવા માટેનો પણ સ્પેસ આપવો જોઈએ. એટલે આપણે કવિએ બહુ કીધું, બહુ સરસ કીધું કે એને બધું જ શીખવવાના તારા ખ્વાબ રહેવા દે, એ જો બાળક છે ને શ્વાસ તો લેવા દે. થોડા આગળ વધીએ. બાલ મંદિરથી લઈ ધોરણ 5 સુધી, એટલે લગભગ 6 વર્ષથી લઈને, વેલકમ નિમિત સર. નિમિત સરનું સ્વાગત કરીએ આપણે. આ જે સમય છે, આમ તો પ્રતિ વર્ષ આ ઉંમરના બાળકો લગભગ 5000 શબ્દોની એવરેજ શીખતા હોય છે. જેમ જેમ મોટા થાય ને એમ આપણી વોકેબલરી સ્થિર થતી થાય. પછી અમુક ઉંમર પછી આપણે બધાનો કોમન પ્રશ્ન છે કે બાળકો કંઈ પૂછતા નથી. કેમ? કારણ કે એને ખબર પડી ગઈ છે આને શું કહેવાય, એટલે પૂછતા બંધ થઈ જાય. જેની ભાષા સમૃદ્ધ ને એના વિચારોનું વૈવિધ્ય એટલું જ સરસ. એટલે સરકારી પ્રાથમિક શાળામાં બાય ચાન્સ તમારું બાળક ભણતું હોય, એમાં માત્ર 2 જ વિષય છે, ગણિત અને ભાષા. કેમ? આપણું મગજ આ 2 જ સમજે છે. બાકી બધાનું ટ્રાન્સલેશન એને એમાં જ કરવું પડે, કાં તો નંબર્સમાં કાં તો શબ્દમાં. તમે કોઈ દિવસ એવા માણસને મળ્યા છો
કે જે પ્રખર વિદ્વાન હોય ને ભાષા નબળી હોય? ઇટ ઇઝ ઇમ્પોસિબલ. તમારી પ્રજ્ઞાને ભાષા સાથે સંબંધ છે. તો તમારા ઘરમાં જોડકણા, અચ્છા હું પૂછું, બાળકો ગીત ગાતા, ફિલ્મના ગીત ગાતા છે, બાલગીતો ગાતા છે, કેટલાને એવા બાળકો છે વચ્ચે પોતાના શબ્દો ઘુસાડે છે? હાથ ઊંચો કરો. 2-3 ગીત મિક્સ કરી દે. થેન્ક યુ, કોંગ્રેચ્યુલેશન, સ્વયં કૃષ્ણ આવ્યા છે. એ શું કરે છે? એ ભાષા સાથે પ્રયોગ કરે છે, પનારો પાડે છે. શું થાય છે? એવા સમયે નો કરેક્શન, ઓનલી કનેક્શન. નો કરેક્શન, ભૂલ કરશે. મારો દીકરો, આમાં લખ્યું છે પિતા, મારો દીકરો 8 વર્ષનો છે, 2જા ધોરણમાં સરકારી પ્રાથમિક શાળામાં ભણે છે. તેને ફરવા હું લઈ જાઉં, બાજુમાં મંદિર છે, મને શું કે, પપ્પા થોડી જલ્દી કરો ને, હમણાં આકાશ બંધ થઈ જશે. ત્યારે મારે એમ કહેવાનું કે બેટાને આકાશ બંધ ન કહેવાય, સનસેટ કહેવાય. ના, એ એક્સપેરિમેન્ટ કરી રહ્યો છે, એટલે હું તને એપ્રિશિએટ કરું. મેં તો બંધ થઈ જાય, આપણે ખોલી નાખશું, આપણી પાસે ચાવી છે. તો મને કે એવી ચાવી ન હાલે. આ ડાયલોગ બહુ જરૂરી છે, સંવાદ બહુ જરૂરી છે. એટલે આ ઉંમરના બચ્ચાઓ સાથે નાની નાની વાંચન ક્રિયાઓ કરવાની. પણ વાંચનમાં ભારતમાં એક મુશ્કેલી એ છે, આપણે ત્યાં દરેક બીજો વ્યક્તિ ડૉક્ટર છે, દરેક ત્રીજો વ્યક્તિ શિક્ષક છે, અને દરેક ચોથો વ્યક્તિ કથાકાર છે. કાંઈ પણ વાર્તા આવશે ને એટલે તરત એમ કે છે, ચલો બચ્ચા, વોટ ઇઝ ધ મોરલ ઓફ ધ સ્ટોરી? એટલે ભાઈ નથી, હજી એનું રેશનલ ફેકલ્ટી મગજમાં બનવાની વાર છે, હજી લોજિકલી વિચારી શકતું નથી. એને એવી વાર્તાઓ વંચાવવાની, સંભળાવવાની જેમાં મોરલ ના હોય, માત્ર ઇમેજિનેશન હોય. હું એક સેમ્પલ લાવ્યો છું. ભાઈ પેલી બુક આપો તો. જુઓ, આ ઉંમરના બચ્ચાઓ છે ને, એને એવી બુક આપવાની જેના ઉપર પોતે બેસી શકે. આપણે ત્યાં મુશ્કેલી એ છે, એટલા બધા પ્રકાશો છે, આવા પ્રકાશકો છે, આવી બુક્સ આપણે છાપતા નથી. થેન્કફુલી ગવર્મેન્ટ સ્કૂલમાં આવી બુક્સ છે. આમાં શું થાય ખબર છે? આને કહેવાય બિગ બુક. આમાં કન્ટેન્ટ ઓછું અને ચિત્ર વધારે હોય. તમે જુઓ, એક પેજમાં હાર્ડલી 10 જ શબ્દો હશે અને મોટું ચિત્ર. આ બુકની બીજી ખાસિયત એ છે, ચિત્રો હાથેથી દોરેલા છે. કેમ કે વચ્ચે જે ખાલી જગ્યા પડે છે ને, એ બ્રેઇન જોડાય છે એમાં. એટલે આમાં એઆઈથી એ લોકોને આવડે જ છે, એઆઈથી ચિત્રો બનાવતા આવડે જ છે, પણ હાથે કરીને સાયન્સ સમજીને એવા ચિત્રો નથી બનાવ્યા. અને એમાં સાઉન્ડ મહત્વનો છે. જો, ચિકનિક ચૂ, હરદમ પૂછ હિલાતી ક્યું, ચિકનિક ચૂ, ચિકનિક ચૂ, અકલ હે તુझ में छोटी क्यों. આ જે રિધમ છે ને, આ રિધમ એ બ્રેન સમજે છે. એટલે આવી બુક્સ બાળકોને આપવાની, મોરલ ઓફ ધ સ્ટોરી નહીં. અને સાચું કહેજો, તમે મોરલ ઓફ ધ સ્ટોરી વાંચી છે, હું ફેર પડ્યો? મોરલ્સ વેલ્યુઝ કેન નોટ બી ટોટ, દે આર કોટ. મૂલ્યો શીખવી શકાતા નથી, એ તો જોઈને. કેટલાને એવું લાગે છે કે બાળકો અમારું સાંભળતા જ નથી? બાળકો કોઈનું ના સાંભળે, બાળકો આપણને જોઈને શીખે. તમે એને તમારી મિમિક્રી કરવાનું કહેજો, બાળક તમારી મિમિક્રી કરશે. જોજો, પપ્પાની મિમિક્રી બાળક આમ કરશે. હા બોલ, રાઈટ? મમ્મીની મિમિક્રી અમુક રીતે કરશે. કુટુંબના સભ્યોની મિમિક્રી કરાવજો, તમને ખ્યાલ આવશે તમારી ભૂલ ક્યાં છે. સિમ્પલ, પ્લેન વેનીલા. એથી આગળ શાળાની તૈયારી. શાળાની તૈયારી કેમ કરવી? ઇટ્સ અ મોસ્ટ બ્યુટિફુલ એક્સપિરિયન્સ. શાળામાં જવું, ઘણા ઘરોમાં મેં જોયું છે, શાળાને ધમકી તરીકે વાપરવામાં આવે. આને તો છે ને નિશાળ ખુલે તો સારું. હવે આ બાળક, તમને લાગે છે નિશાળ જઈને નિશાળના પ્રેમમાં પડે? એને એમ જ લાગે કે આ કોઈ સજાનું, કોઈ પનિશમેન્ટ પોસ્ટ છે. ના. એથી આગળ મોટા બાળકોને શું કે ખબર? આને હોસ્ટેલમાં મૂકી દેવો છે. મેં પોતે એક સ્કૂલ ચલાવી છે 1 વર્ષ, હોસ્ટેલવાળી. બધા બાળકો આવા હતા.
આને તો હોસ્ટેલમાં મૂકવાવાળા બધા તોફાની ભેગા થયા. હવે શું થાય સ્કૂલનું વિચારજો. છાત્રાલય બહુ સુંદર વ્યવસ્થા છે, ઋષિ પરંપરાની વ્યવસ્થા છે, પણ પનિશમેન્ટ પોસ્ટ નથી. શાળાની તૈયારી પહેલાં ઘરમાં આ બધા ગીતો ગવાય, રમતો રમાય અને એક અનગાઈડેડ પ્લે શરૂ થાય. અનગાઈડેડ પ્લે, નિયમવાળા રમતની જરૂર નથી. અને બાળક નિયમ બદલે તો બદલવા દેવાના. એ ક્રિએટિવ માણસ છે, એ ક્રિએટિવ વિચારે છે. કેરમ રમવા તમે કહો ભાઈ આમને એને થોડું ક્રિએટિવ કરવા દો. શું કરે જુઓ તો ખરા, અને એની વાત કહેવા દો. મોટાભાગનામાં બાળક કંઈ પણ કહેવાનું શરૂ કરે ને એટલે તરત આપણો ઉપદેશક પેલો આવી જાય બહાર. હું કાયમ એક્ઝામ્પલ આપતો હોઉં છું કે મારો દીકરો જ્યારે બાલ મંદિરમાં ગયો ને તો એના મેડમે કીધું કે ચલો કોને ગીત આવડે છે, આ હાથ ઊંચો કર્યો, મને ગીત આવડે છે, તો ગીત ગા. તેને શરૂ કર્યું કેસરિયા તેરા ઇશ્ક હે પિયા. મેડમ એ ચૂપ ચૂપ બંધ થા, આવા ગીત ગાવાના. તો ઘરે આવ્યો, મને કે આજે આવું થયું એમ. મેં એને કયું ગીત ગાવાનું કીધું તો કે એક બિલાડી જાડી. પછી બેનને મળવા ગયો, મસ્તી વાતો કરી. મેં કીધું બેન કંઈ વાંધો નહીં, આપણે કેસરિયા તેરા એમાં તમને એમ લાગે છે કે મારો દીકરો કોઈને લઈને ભાગી જશે? તો કે ના ના. મેં કીધું મારો પ્રશ્ન એથી વિશેષ એ છે કે ઓલી બિલાડી પાતળી કેમ નથી થતી? સાયકોલોજીકલી મને ડર એ છે કે મારો દીકરો આગળ જઈને એની પત્નીને જાડી કહેશે, બોડી શેમિંગ શીખે છે મારો દીકરો. તો હું ઈચ્છતો નથી એવું થાય. એટલે કાં તો બિલાડીને પાતળી કરો અને કાં કેસરિયા તેરા ગાવા દો. આવા છોકરાઓ, થેન્ક યુ, આવા છોકરાઓ ઘેર આવે ને, મમ્મીઓનો રિક્વેસ્ટ છે, ભદ્રાયુભાઈ પાસેથી મેં સાંભળ્યું છે કે મમ્મી ગેસ ઉપર રોટલી કરતી હોય ને, રોટલી ફૂલ અડધી હોય ને ભલે બળી જાય, પહેલું જ કામ કરો છે એમને હક કરવાનું, ઉઘરાણી કરવાનું નથી. લેસન શું લાવ્યું? લાવ લેસન. હોમવર્ક ભૂખી મમ્મીઓ પ્લીઝ. અમારા કુટુંબમાં એક બાળક છે, એની મમ્મીથી કેટલું ત્રાસી ગયું ખબર છે? એ હોમવર્ક વાનમાં કરીને આવે છે. તો ઇટ ઇઝ બેડ. સમજવું જોઈએ. કેમ કરે? મમ્મી ટક ટક કરે, આમ ને નામ છે. એટલે હું તો એમ કહું છું કે એક ફીમાં 3 લોકો ભણે છે. હોમવર્ક બાળક કરે છે, મમ્મી આરવાર કરે છે, ને પપ્પા સ્ટેશનરીમાંથી સ્ટાર્ટ પેપર ને થર્મોકોલ શીટ ને બધું વાવતા હોય. ના ના, પ્લીઝ ટોક ટુ ધેમ. તો આ છોકરો આવ્યો, મને કે પપ્પા આજે હું આમ અણી કાઢતો હતો ને હંચામાં તો ટક દઈને બટકી ગઈ. હવે આના 2-3 જવાબ હોઈ શકે. એક, એમાં શું બેટા ફરી કાઢી લેવાની. આ થયો ઉપદેશ, ઇન્સ્ટ્રક્શન. મેં શું કીધું ખબર? પછી મેલો પાર્થ છે ને પપ્પા, પાર્થ એની પાછળ મસ્ત સંચો હતો ને, મેં એનાથી અણી કાઢીને તો મસ્ત નીકળી ગઈ. મેં તો અરે વાહ. પછી આનામાં શું કે ખબર? પપ્પા મને એવો હંચો લઈ દો ને. મિત્રો આમાં જે સટલ પાર્ટ છે શું છે ખબર છે? આ ઉંમરના બાળકોનો આપણે જો એ ટક ન સાંભળીએ ને તો ટીનેજર થશે ને તો બહુ ટક કરશે, બહુ ટક કરશે. ટીનેજર બાળકોના પ્રશ્નો છે એ પહેલાં આ 5-1 વર્ષના જ પ્રશ્નો છે. તમે કહો હોર્મોન્સ ને પેલું થાય છે, એ નથી. ટીનેજ દરમિયાન પણ બ્રેઇનનો આકાર બદલાય છે, ફિઝિકલ આકાર બદલાય છે, ખાલી હોર્મોન્સ નથી. મારે તમને 4 હોર્મોન્સની પણ વાત કરવી છે, સમજવા. પહેલો હોર્મોન્સ બધા જાણો છો, ડોપામિન છે, ફીલ ગુડ હોર્મોન છે. મજા આવે, કોંટો ચડે, ચા પીએ એટલે મજા આવે, લાઇક્સ વધારે મળે તો મજા પડે, લાઇક્સ વધારે ન મળે તો નવો ડ્રેસ ખરીદવો પડે, બુલેટ લેવું પડે, ક્યાંક બહાર જવું પડે લાઇક્સ વધારવા માટે. એ ડોપામિન છે. નેચરલી ડોપામિન કેમ વધે ખબર છે? જ્યારે બાળકને કોઈ પણ વસ્તુ સરપ્રાઇઝિંગ કરીએ ને તેનામાં ડોપામિન શૂટ થાય. એટલે વાર્તાઓ જરૂરી છે. વાર્તાઓ સરપ્રાઇઝનો એલિમેન્ટ લાવે છે. વાર્તાઓ કહેવાની છે એને. અને વાર્તા એટલે એક રાજા હતો, એક રાણી હતું, એટલું જ નહીં. રોજબરોજની ઘટના પણ વાર્તા હોઈ શકે. મેં જે તમને કહી એમ વાર્તાઓ, એલિમેન્ટ ઓફ સરપ્રાઇઝ જે છે ને ડોપામિન માટે બહુ જરૂરી છે. બીજો હોર્મોન છે જેને કહે છે ઓક્સિટોસિન, લવ હોર્મોન. કોણ જાણે દિલ આવું કોણે ચિતર્યું છે? કેટલાના ઘર ભાંગી ગયા આમાં નામાં. ઓલા કોડ પ્લે વાળો આમાં જ ગયો કે નહીં? ખરેખર प्यार कभी दिल से नहीं होता है, प्यार ऑक्सीटोसिन से होता है. હગ શું કામ કરવાનું? મમ્મીનો સ્પર્શ શું કામ કરે? મમ્મી બાળકને હગ કરે છે ત્યારે બંનેના શરીરમાં ઓક્સિટોસિન રિલીઝ થાય છે.
બંનેના શરીરમાં. એ બાળકની ઓવરઓલ હેલ્થ માટે પણ સરસ છે. મેમલ્સ બધા એવા છે. જો સરીસૃપ જીવો હોય ઈંડા મૂકે, મેમલ્સ હોય બચ્ચાને જન્મ આપે. હવે મેમલ્સની એક ખાસિયત શું છે? એ એકબીજા પાસેથી શીખે છે. એકબીજાની સામે જોવું જરૂરી છે. હવે ક્લાસમાં તો આપણે આમ બેસાડીએ લાઈનમાં, પણ ઘરે આવે ત્યારે બાળક તો ત્યાંય વિદ્યાર્થી ને ઘરે વિદ્યાર્થી. એની સામે જોવાનું, આંખોમાં આંખો નાખીને જોવાનું છે. તો ઓક્સિટોસિન કેવી રીતે થાય? જ્યારે બાળક આપણા પર વિશ્વાસ મૂકી શકે. અવિશ્વાસથી બોર્ડના વિદ્યાર્થીઓ આત્મહત્યા કરે છે. ઇટ ઇઝ નોટ ધ સ્ટ્રેસ ઓફ માર્ક્સ, ઇટ ઇઝ ધ સ્ટ્રેસ ઓફ ડિસ્ટ્રસ્ટ. આપણે ઘરમાં એવું વાતાવરણ બનાવ્યું કે આપણે કહી ન શકે. સાહેબ, ન્યુરો પેરેન્ટિંગની આને કોઈ પેરેન્ટિંગ હેલ્પ ના કરી શકે. ઘણા આમ ચપટી એટલે તલવાર, હો, પપ્પાની ચપટી એ તલવાર છે, મારે A1 જોઈએ. હું તો બધા બાળકોને સેમિનારમાં કહું છું, આવું થાય ને ત્યારે સામે કહેવાનું, મારે મહિને 5 લાખ જોઈએ. આપો લ્યો. સાહેબ, એમ કામ ન થાય. આ એક જીવતું આખું ઓર્ગેનિઝમ છે. આને રોબોટિક ના બનાવી શકાય. ત્રીજો હોર્મોન જેને કહેવાય છે કોર્ટિઝોલ. કોર્ટિઝોલ એટલે સ્ટ્રેસ હોર્મોન છે. સ્ટ્રેસ હોર્મોન ક્યારે થાય ખબર? જ્યારે બાળકને અહેસાસ થાય કે તમે એને પકડી પાડ્યો, એનાથી કંઈક ખોટું થઈ ગયું, કશુંક ભૂલી ગયો. તમે યાદ કરો સ્કૂલના એ દિવસો, ગાંધીજી પરનો નિબંધ તૈયાર કરીને ગયા હતા. નામ બોલાય, અહીંયાથી અહીંયા સુધી તમે કેટલા નારિયેળ માનેલા. અહીંયા આવ્યા એટલે પહેલું તો ગળું સુકાણું. કોર્ટિઝોલ થાય ને એટલે પહેલાં બાયોલોજિકલ અસર શરૂ થાય. પરસેવો વળી જાય, એસી શરૂ હોય તો પરસેવો વળી જાય, પગમાં માતાજી આવે, અને આપણે આમ ઉપર જઈને બોલવા માંડીએ, ગાંધીજીનો જન્મ 1869 પોરબંદરમાં થયો હતો. આપણે લાગે બાપુ ત્યાંથી કહે છે. હજી હું તમને કોર્ટિઝોલ એક્ઝામ્પલ આપું. અચ્છા, કોર્ટિઝોલ શરીરમાં થાય ત્યારે ખરેખર શું થાય ખબર? બેચેની થાય, કશું યાદ ન રહે, કંઈ પણ કામ કરવાનું મન ન થાય. એટલે હું સ્કૂલના શિક્ષકો સાથે વાત કરતો ને ત્યારે એને કહું, ક્લાસમાં કોઈ દિવસ એવી જાહેરાત નહીં કરવાની, હું ગમે તેને પૂછીશ. આના પર વિશ્વાસ આવે? નક્કી રાખો ભાઈ, પહેલા 5 રોલ નંબરને આજે પછી માણસ તૈયાર થઈને આવે. હું ગમે એને પૂછ એટલે શું? હા તો બીવરાવી દે. હજી એક કોર્ટિઝોલનું એક્ઝામ્પલ મેરિડ લોકો રિલેટ કરી શકશે. ભાઈઓ, મેં મમ્મીની બહુ વાત કરી. માની લો કે ભાઈઓને છે, તમારા પત્ની, તમે ઘેર જાઓ છો સાંજે 8 વાગે, જમવાનું પડ્યું છે, તમે એક બટકું આમ કોળિયો મોં સુધી લઈ જાઓ છો ને, વચ્ચે તમને કહે છે, તમે જમી લો ને પછી એક વાત કહું. હવે આને કહેવાય કોર્ટિઝોલ. માણસ એ જે પુરુષ છે એ 10x ની સ્પીડે વિચારવા લાગે કે શું રહી ગયું, ક્યાં પકડાઈ ગયા. આવું બાળક સાથે મિત્રો રોજ થાય. મારે કહેવું છે, કોર્ટિઝોલ જ્યારે બને છે ને ત્યારે એની શીખવાની વૃત્તિ જે છે એ એકદમ જાણે કે શૂન્ય થઈ જાય, ધાક પડી જાય મગજમાં. એટલે વિશ્વાસમાં લેવાનું. સૂચનાઓ, હવે ટીનેજર્સને સૂચનાઓ હંમેશા ટૂંકી આપવી, ભાષણ નહીં. નો એટલે એ શું કહે છે ખબર? મમ્મી તારું લેક્ચર બંધ કરને કહે છે ને. લેક્ચર કોઈ ના ગમે, ટૂંકી સૂચના આપવી. કેમ? એ સમય દરમિયાન 2-3 ઇન્ટરેસ્ટિંગ ઘટનાઓ થતી હોય છે. આ હોર્મોન્સ તો છે જ, મગજનું ફિઝિકલ ફોર્મ બદલાય છે, એને ઘણા બધા એક્સપેરિમેન્ટ કરવા હોય છે. એની પાસે વિકલ્પો હોય છે, પણ લગભગ પસંદગી નબળી જ કરે. નબળી પસંદગીમાં પકડાય છે એટલે જૂઠું બોલે. મેક્સિમમ માણસો જૂઠું બોલવાનું ટીનેજમાં શીખે. ત્યારે એની સાથે સંવાદ કરવો પડે. આપણે તે શાસ્ત્રોમાં એવું કીધું, 12 બુદ્ધિ 16 શાન. આ બુદ્ધિ અને શાનની વચ્ચેનો જે છે ને ત્યારે મિત્ર બનવું પડે. પણ મોટાભાગના મેં જોયું છું, હું યુનિવર્સિટીમાં ભણાવું છું, અમારે ત્યાં છોકરાઓ આવે છે જે તોફાન કરે ને, પછી અમે જરા થોડું અંદર ઉતરીએ ત્યારે ખબર પડે ટીનેજર બચ્ચાઓ સાથે, છોકરાઓ સાથે એના પપ્પા બહુ ઓછી વાત કરતા હોય છે. પપ્પાનો સંબંધ દીકરા સાથેનો વાતચીતનો ઘટતો જાય છે. બહુ સ્ટ્રેન્જ વસ્તુ છે આ. એટલે અમે પછી વાલીને હોમવર્ક આપીએ કે રોજ 8:30 રાત્રે તમારા દીકરા સાથે વાત કરો. બાળક શું કરશે? વાયા મમ્મી ચલાવે, મમ્મી પપ્પાને કહેતું. એટલે મમ્મીને પણ રિક્વેસ્ટ છે, પ્લીઝ ડોન્ટ બી અ ફિલ્ટર, ડાયરેક્ટ ડીલિંગ કરવા દો. તો એ જે બ્રેઇન જે અત્યારે બહુ અસમંજસમાં છે, આ જ ઉંમરમાં વ્યસન થાય છે. કેમ કે એ વેલિડેશન શોધે છે, વેલિડેશન.
રાઈટ? આ જ ઉંમરમાં કેટલા બધા ટીનેજર્સ ઓનલાઈન ફ્રોડનો શિકાર બને છે. કેમ? એને એક્સટર્નલ વેલિડેશન મળે છે. 14 વર્ષની દીકરી હોય, સરસ બજાઈને તૈયાર થઈ હોય, એનો ભાઈ કે એના પપ્પા કહે છે કોઈ દિવસ, બેટા આજે તું મસ્ત લાગે છે, સરસ લાગે છે. એ કોઈ દી એને પુરુષનું કોમ્પ્લિમેન્ટ કેવું કહેવાય એને ફર્સ્ટ હેન્ડ એક્સપિરિયન્સ નથી. એટલે પહેલી વાર જ્યારે ઇન્સ્ટાગ્રામમાં કોઈ હાય પોપ થાય છે, હાય, એટલે એને એમ થાય ઓકે સમબડી નોટિસ્ડ મી, અને પછી એને કહે છે યુ આર લુકિંગ બ્યુટિફુલ, ડોપામિન સ્પ્રે થયો, ગમ્યું એને, એની સાથે વાતચીત શરૂ થશે. અને આમ કેટલી બધી દીકરીઓ રોજ ફસાઈ જાય. તો પપ્પાને, ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણી દીકરી છે, આપણી બેન, એને કોમ્પ્લિમેન્ટ આપો. ઇટ્સ નેસેસરી. ચર્ચા કરો. આ ટીનેજર પહેલા માટેની જરૂરિયાત છે. આખી જે ઇવોલ્યુશન છે આપણો, આજે આપણે બ્રેઇન ડેવલપમેન્ટ જોઈ રહ્યા છીએ ત્યારે, એમાં કોમન વસ્તુ શું દેખાય છે? તમે બોર્ડના રિઝલ્ટ્સ વખતે જોજો. બોર્ડના રિઝલ્ટ્સમાં જે ટોપ કરે છે કોણ છે? શાકવાળાની દીકરી, રિક્ષાવાળાનો દીકરો. આ વખતે યુપીએસસીમાં 552 નંબર જે આવ્યો છે એ વિદ્યાર્થી માલધારી ઢોર ચારતા ચારતા માત્ર યુટ્યુબ પરથી શીખ્યો છે. કેમ આવું થાય છે ભાઈ? આપણે તો બધી ફેસિલિટી આપી, પણ ઈશ્વર જેનું નામ, એ કહે છે ભાઈ નેચરલ પ્રોસેસ ફોલો કરો. વોટ ઇઝ નેચરલ પ્રોસેસ? બાળકોએ ઘરના કામ કરવાના છે, ખાસ કરીને દીકરાઓએ. ડુ યોર બેડ કરીને એક પુસ્તક છે, એમાં એમ કીધું કે જો સવારે ઉઠીને તમે તમારી પથારી વાળો ને તો ઇટ્સ અ સ્પિરિચ્યુઅલ આવર, આખો દિવસ મસ્ત જાય તમારો. પણ આપણા ભારતીય ઘરોમાં આ છે નહીં. પુરુષનો ઈગો જે છે ને એ સ્ત્રીની જેલસી બરોબર જ છે. ફરીને કહું, ઊંધું કહું, સ્ત્રીની જેલસી અને પુરુષનો ઈગો ઇક્વલ છે. તો એને કામ કરવાના. કેમ? બ્રોનોસ્કી યાદ કરો. બાળપણમાં કામ કરીને જેની આંગળીઓ ઘસાય છે એની પ્રજ્ઞા વિકસે છે. એટલે કાનુડો ગાય દોતો હતો. એટલે ભગવાન રામને એના ફાધર જે મલ્ટી બિલિયનર હતા દશરથ રાજાએ એને વનમાં ગુરુકુળમાં ભણવા મોકલ્યા, જેથી કામ કરવું પડે. 2008માં ટાઈમ મેગેઝિને કવર પેજ ઉપર કીધું છે કે 21મી સદીની મોટી બીમારી છે ઓવર પેરેન્ટિંગ. બેટા તું ત્યાં જઈશ નહીં, તને ડસ્ટ લાગી જશે. અને આજે ડસ્ટ નહીં લાગે ને સાહેબ તો કાલે પંખે લટકશે. આ એકલવાયા છે, આ ગ્રુપમાં રમતા નથી, આ પબજીમાં છે, પણ શેરી રમતો રમતા નથી. તો કોમન વસ્તુ એ છે, મેમલિયન બિહેવિયર એ છે, પ્રકૃતિએ બધા જ સસ્તનધારી જીવનું રમવાનું ફરજિયાત કર્યું છે. ઉંદર ઉપર એક બહુ સરસ પ્રયોગ થયો. પ્રયોગ એવો હતો, ઉંદરના 2 બચ્ચાને જન્મથી જ રમવાથી દૂર રાખવામાં આવ્યા. આ બચ્ચાઓને 6 મહિના પછી અન્ય બચ્ચાઓ સાથે જે બચ્ચાઓ રમતા હતા નેચરલી એની જોડે મૂકવામાં આવ્યા. તો આ 2 બચ્ચાનું રિએક્શન શું હતું? 2 રિએક્શન હતા. કાં તો ટોટલી ફ્રીઝ થઈ ગયા અથવા તો અન્ય બચ્ચાઓને બટકું ભરવા માંડ્યા. તો ભાઈઓ અને બહેનો, અત્યારે જેના સ્વભાવમાં થોડાક બટકા દેખાય છે ને એ બાળપણમાં રમેલા નથી. રમવું એ સંશોધનની ઉચ્ચતમ અવસ્થા છે એવું આઇન્સ્ટાઈન કાકા કહીને ગયા છે. પ્લે ઇઝ ધ હાઈએસ્ટ ફોર્મ ઓફ રિસર્ચ. જે રમતા હોય ને એને હાર પચાવતા આવડે. ગ્રુપમાં વહેંચાઈ જાય સાહેબ, 11 જણની ટીમ ક્રિકેટ હારી જાય તો હું એકલો ક્યાં હાર્યો છું? હાર વહેંચાઈ જાય છે. એ આગળ જતાં રોજગાર ધંધામાં પણ એને વાંધો આવતો નથી. પણ અત્યારે એક મુશ્કેલી છે સાહેબ, આ બ્રેઇન સાયન્સનો ઉપયોગ કરીને સોશિયલ મીડિયા આપણને સૌને વખાણ ભૂખ્યા બનાવે છે. વી આર રેઇઝિંગ અ જનરેશન ઓફ પ્રેઝર્સ, જેને માત્ર લાઇક્સ ને એ જ જોઈએ છે. આનાથી થાય શું? એક કેસ સ્ટડી. અમદાવાદનો એક છોકરો ઓલ ઇન્ડિયા મેથ્સ ઓલિમ્પિયાડમાં ફર્સ્ટ આવ્યો, ધોરણ 10માં. મેથ્સ જીનિયસ હો. બધા એની બહુ ટાઈમે એની કવર સ્ટોરી કરી, બધાએ કર્યું, આજ તકમાં બધે જ આવ્યું. એટલે એ છોકરાને હાર્વર્ડ યુનિવર્સિટી ઉપાડ્યો કે યુ આર અ મેથ્સ જીનિયસ, તું આવી જા, અમે તને આગળનું ભણાવશું. છોકરો હાર્વર્ડ યુનિવર્સિટી ગયો. 6 મહિના પછી એના પેરેન્ટને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ફોન આવ્યો ઇન્ડિયા અમદાવાદમાં, તમે જલ્દી આવીને તમારા દીકરાને લઈ જાઓ, કન્ડિશન ઇઝ વેરી સિરિયસ. શું સિરિયસ હતી કન્ડિશન? એનો 6 પેજનો
અમેરિકાના ટોપ સાયકોલોજિસ્ટ એક રિપોર્ટ આપ્યો છે, મેં વાંચ્યો છે. રિપોર્ટમાં એવું લખ્યું છે, આ છોકરો સક્સેસના પ્રેશરને હેન્ડલ કરી શકતો નથી. હી કેન નોટ હેન્ડલ ધ પ્રેશર ઓફ સક્સેસ. આજે બાળક એને ફ્લાઇટમાં માંડ બેસાડીને લાવ્યો, એને 3 પેનિક એટેક આવ્યા. આજે છોકરાની હાલત શું છે ખબર છે? પોતાના બેડથી વોશરૂમ સુધી માંડ જઈ શકે છે. 6 વર્ષથી એ છોકરો રૂમની બહાર નથી નીકળ્યો. સાહેબ, દેટ્સ અ પ્રોબ્લેમ ઓફ સક્સેસ. યાદ રાખજો, 2030 સુધીમાં આપણા જેટલા મોટિવેશનલ સેમિનાર્સ થાય છે એનો વિષય સફળતાથી સાર્થકતાનો કરવો પડશે. સફળતા સુસાઇડ તરફ લઈ જશે અથવા સાયકોલોજીકલ બીમારીઓ તરફ લઈ જશે. એટલે જરૂરી છે સાહેબ એની સાથે વાત કરવાની, એને રમવા દેવાના. હવે તમે જ્યારે રમો છો ત્યારે કેટલી બધી વસ્તુ જબરજસ્ત થાય છે બ્રેઇન માટે. ડોપામિન રિલીઝ થાય છે નેચરલી, ઓક્સિટોસિન રિલીઝ થાય છે, સિરોટોનિન, મેલાટોનિન જે ઊંઘ માટે જરૂરી છે. ટીન એજરના પ્રશ્નોના સોલ્યુશન બહુ પેરાડોક્સિકલ છે. એને ઊંઘ જોઈએ પણ એ પાછા સૂતા ન હોય, એને મોડે સુધી જાગવાની, એક ઉજાગરો કરવાની ટેવ પડે, પણ એનું સોલ્યુશન તો ઊંઘમાં જ છે. એટલે જેટલા ટીચર્સ અહીં બેઠા છે એ લોકો મારી સાથે અગ્રી થશે કે હાઈસ્કૂલના બચ્ચાઓ ક્લાસમાં ઊંઘતા હોય છે, એને ઉઠાડવા વાળે ચોક મારે આમ. નવ દેટ એને કાઉન્સેલિંગની જરૂર છે, એને ચોકની જરૂર, મારવાની જરૂર નથી. એટલે રમવું એ નૈસર્ગિક જરૂરિયાત છે. અને રમવાનો અર્થ ફિઝિકલ જ થાય. તમે કહો હું ફૂટબોલમાં 90 ગોલ કરું, ફોનમાં તો એ ગેમ ના કહેવાય. ફોનમાં 90 ગોલ થાય, જરા 45 મિનિટ દોડી તો બતાવો. જો આ પેઢી રમશે નહીં તો આપણે જનરેશનલ નબળા બ્રેન વારસામાં આપીશું, જેને એઆઈએ હેક કરવાની જરૂર નહીં પડે. એમ પણ અત્યારે આપણા બધાના બ્રેન હેક તો થઈ જ ગયા છે. આપણે શોપિંગનો નિર્ણય ઓફર જોઈને કરીએ છીએ, ફોટો જોઈને સ્વિગી ઉપર ઓર્ડર કરીએ છીએ, ટિન્ડર જોઈને લગ્નનું પ્રપોઝ કરીએ છીએ. ઓલરેડી આપણા હેક થઈ ગયા છે. હવે ઇમેજિન ધ આલ્ફા જનરેશન. તો મને એમ લાગે છે કે ટુ સમઅપ, બરાબર સમય ચાલે છે ધવલભાઈ? ઓકે, ટુ સમઅપ મારે જે તમને કહેવું છે, આ બાળકોને કેવા રમકડા આપવા જોઈએ, ખાસ કરીને જે અત્યારે નાના બચ્ચાઓ છે, 3 થી 10 વર્ષના બચ્ચાઓ. હું એક સેમ્પલ લાવ્યો છું રમકડાનો. ભાઈ આપો તો મને રમકડું. જોયા છે ને બધાય? લેગો ટોયઝ. સાહેબ, લેગોનો અર્થ શું થાય ખબર છે? ઇટ્સ અ લેટિન વર્ડ. લેગોનો અર્થ થાય આઈ પુટ ઇટ ટુગેધર. મેં જાતે જોડ્યું. તમામ બટનવાળા રમકડા, રિમોટવાળા રમકડા એ બ્રેઇન કન્ડ્યુસિવ ટોયઝ નથી, એ મગજને મદદ કરતા નથી. એટલે ગામડામાં જે તમે બધા ઉછર્યા છો, આપણા ફેવરેટ રમકડા 2 જ હતા, માટી અને પાણી. સાચું? આજે પણ જો સોસાયટીમાં મકાન બનતું હશે તો બાળક નેચરલી રેતી તરફ આકર્ષાશે. રૂટ્સ છે આપણા, રૂટ્સ. જો તમારે રમકડા આપવા હોય તો મોન્ટેસરી ટોયઝ, મારે નિમિત્તભાઈ જ્યાં ભણ્યા છે દક્ષિણામૂર્તિ બાલ મંદિર જોવા જેવું છે. એમાં બધા મોન્ટેસરી ટોયઝ છે, વાંચન લેખન કશું જ નહીં, છતાં બાળકોને બાલ મંદિરના 3 વર્ષ, નાની બકુલ મોટી બકુલ બાળકોમાં બધાને આવડી જાય ટોયઝ. પણ આપણે એમ થયું છે મિલેનિયલ્સને, હવે મારી પાસે ભાઈ 2 પૈસા આવ્યા છે, મને જે નથી મળ્યું એ મારા બાળકને મળવું જ જોઈએ. આ બીમારી છે. એટલે તમને જે આનંદ મળ્યો નથી ને એ બાળકને નહીં મળે. તમે જે ઘરેથી પૂછ્યા વગર જતા રહેતા હતા સાયકલ લઈને, સાયકલ, મને એમ લાગે છે કે મારે જો આમ આખી વાતને સમઅપ કરવી હોય ને તો મારે પહેલું એ કહેવું છે મિત્રો, રમકડા આવા જે બ્લોક બેઝ, આમાં બહુ બધી વેરાયટી છે. હવે મેગ્નેટવાળા આવ્યા છે, બહુ બધી વેરાયટી છે. ડોન્ટ ગીવ ઇલેક્ટ્રોનિક ટોયસ, રાઈટ? આપણે ન્યુરો પેરેન્ટિંગની વાત કરીએ છીએ એ અર્થમાં કહું છું. નંબર 2, 4 વર્ષનું થાય ત્યાં સુધી 15 વર્ષ સુધી સાયકલ. આપણે સાયકલ કરવાની હો ભાઈ. રાજકોટનું કેવું છે કે સવારમાં યોગા ક્લાસ જઈને વળતા 250 ફાફડા ખાઈ નાખે. કે રેસકોર્સ ફરતા સાયકલિંગ સરસ કર્યું હોય, પછી વણેલા ગાંઠિયા જોકરના ઉપડી જાય. મને કેમ ખબર? ક્યોંકિ સાસ ભી કભી બહુ થી. હું 4 વર્ષ રાજકોટમાં રહ્યો છું, એટલે મેં જોકરના ગાંઠિયા ખાધા છે. સાયકલિંગ, સાયકલનું તમને સુંદર ઉદાહરણ આપું. સાયકલ કેટલી અદ્ભુત વસ્તુ છે.
અમર્ત્ય સેનને નોબેલ પ્રાઇઝ મળ્યું. હવે જ્યારે કોઈ વ્યક્તિને નોબેલ પ્રાઇઝ મળે છે ને, એનો નિયમ છે, તમારે તમારી પ્રિય વસ્તુ નોબેલ મ્યુઝિયમને ભેટમાં આપવાની છે. તો અમર્ત્ય સેનને પૂછ્યું તમારી પ્રિય વસ્તુ કઈ છે, તે જૂની સાયકલ લઈ આવ્યા કબાડખાનામાંથી. આ મારી સાયકલ. એ લોકોએ બહુ મોટી દિવાલ ઉપર એ સાયકલ મૂકી છે, ગૂગલમાં જોજો, અમર્ત્ય સેનની સાયકલ છે. મીડિયાએ પૂછ્યું કે કેમ સાયકલ? અમર્ત્ય સેનનો જવાબ સાંભળો સાહેબ, મને અર્થશાસ્ત્રમાં જે નોબેલ પ્રાઇઝ મળ્યું છે એનું કારણ એ છે કે હું અર્થશાસ્ત્રને અનેક રીતે જોઈ શકું છું. આ યોગ્યતા કેમ આવી? હું બાળપણમાં શાંતિનિકેતનના જંગલોમાં, વનરાઈઓમાં આ સાયકલ લઈને રખડેલો છું. એણે મારો પર્સપેક્ટિવ બ્રોડ કર્યો. એટલે સાયકલ, ભલે તમારી પાસે એક્ટિવાના પૈસા હોય, તમે ટેસ્લા લઈ લો ને ગૂગલ જે લેવું એ લઈ લો તમે, પણ એના માટે જરૂરી આ છે. તમે જો નિમિતભાઈ ઘણા એના વિડીયોમાં એની વાત કરે છે. યુ શુડ અન્ડરસ્ટેન્ડ કે વોન્ટ અને નીડનો ડિફરન્સ શું છે ભાઈ. ઈચ્છા તો મેગી ખાવાની છે, પણ જરૂરિયાત ફણગાવેલા મગ ખાવાની છે. એમ ઈચ્છા તો ઈ બાઇકની હોય, પણ જરૂરિયાત સાયકલની છે. પ્લીઝ ગીવ ધેમ બાઇસિકલ. દેટ વુડ બી ધ બેસ્ટ ગિફ્ટ. ત્રીજું, જો તમે એમ કહેતા હો કે અમે બધું બાળકો માટે કરીએ છીએ ને, એક રવિવાર આપણે સૌરાષ્ટ્રમાં એટલા બધા લખી છીએ, 100 કિલોમીટરમાં જંગલ, નદી કે દરિયો આવી જ જાય. અને હું જ્યારે દરિયો કહું છું ત્યારે મારા મનમાં દીવ નથી. તમે હસ્યા શું કામ એની મને ખબર નથી. સાહેબ, ઇકોનોમિક એજ્યુકેશન ફાઉન્ડેશન છે, એને રિસર્ચ કરીને એવું કીધું કે 10માંથી 1 બાળક વર્ષમાં ક્યારેય પણ જંગલ, નદી કે દરિયામાં જતું જ નથી. અમેરિકાની ખૂંખાર જેલના કેદીઓને રોજ દિવસના 2 કલાક ગ્રાઉન્ડમાં રમવા મળે છે. હવે તમે કહો, ડેન્જરસ સિચ્યુએશન. જો બ્રેઇન વિકસાવવું હશે તો રમવું જ પડશે. સાહેબ, દુનિયાની 2 સ્કૂલ કઈ ખબર છે જ્યાંથી સૌથી વધુ નોબેલ પ્રાઇઝ મળ્યા? 8 નોબેલ પ્રાઇઝ એક જ સ્કૂલમાંથી મળ્યા. એ સ્કૂલનું નામ છે બ્રોન્ક્સ સ્કૂલ ઓફ સાયન્સીસ, ન્યુયોર્ક. ગૂગલ કરજો, બ્રોન્ક્સ એનું નામ છે. તો મને એમ થયું કે આમાંથી નોબેલ પ્રાઇઝ મળ્યા છે એટલે આ સ્કૂલમાં તો નકરું સાયન્સ જ છે ને. નહીં, એ સ્કૂલમાં કેટલા સ્પોર્ટ્સ ક્લબ છે ખબર છે? 78. નિશાળમાં 78 સ્પોર્ટ્સ ક્લબ છે, રમે છે એટલે નોબેલ પ્રાઇઝ મળે. એટલે પ્લીઝ મેક શ્યોર એને સાયકલ મળે. એક રવિવાર લઈ જાઓ નજીકમાં. એ તો કેટલું બધું, જુનાગઢ તમે ફૂલ ફેંકો ને જુનાગઢ આવે, એટલું નજીક છે. ત્રીજી વસ્તુ, સુંદર મજાના પુસ્તકો ઘરમાં વાવો. લાવો નહીં, વાવો. એની સાથે વાત કરો મિત્રની જેમ. ઉપદેશકની જેમ નહીં. એના શબ્દોનું ભંડોળ વધશે એટલે બધું સરસ થશે. મેં તમને કહ્યું એમ, પ્રજ્ઞાનો સંબંધ શબ્દો સાથે છે. અને એનું મને ઉત્તમ ઉદાહરણ જો અત્યારે યાદ આવતું તો હનુમાનજીનું છે. કિષ્કિંધા પર્વતની આસપાસ 2 મુનિકુમારો દેખાયા એટલે સુગ્રીવે મોકલ્યા કે આ કોણ છે, જરા જુઓ તો. ગુપ્તચરો નહીં હોય ને વાલીના. હવે કોને આ ચેક કરવા મોકલતો? હનુમાનજીને. હનુમાનજી સાધુના વેશમાં ગયા અને મુનિકુમારો જોડે વાતો કરી. 3-4 વાક્ય બોલ્યા ને, ત્યાં ભગવાન રામે શું કીધું લક્ષ્મણને? કે લક્ષ્મણ, આમના ચરણ સ્પર્શ કરો, આ કાશીના વિદ્વાન પંડિત છે. એટલે હનુમાનજીને ખબર પડી ગઈ કે આપણો થપ્પો થઈ ગયો. ઓરિજિનલ રૂપમાં આવી ગયા. ભગવાન સોરી, આ મને આવું કીધું હતું એટલે હું કર્યું. પણ હનુમાનજી પૂછે તમને કેમ ખબર પડી કે હું કાશીનો પંડિત છું? એટલે રામનો જવાબ છે, એણે કીધું તમારું શબ્દ ભંડોળ, વાક્ય રચના અને વ્યાકરણ શુદ્ધિ જે માત્ર કાશીના પંડિતમાં હોય એવી છે, એટલે તમે એક વિદ્વાન કાશીના પંડિત હોય એવું લાગે છે. હવે ફ્લેશબેકમાં જાઓ. હનુમાનજીને જ્યારે પોતે આશ્રમમાં ભણવા ગયા ને બધું આવડી ગયું તરત. તો મોટા પ્રજ્ઞાવાન હતા, શિવ સ્વરૂપ. તો ગુરુજી થાકી ગયા કે મને આવડી ગયું, હું શું કરું? હવે નવરા તો રખાય નહીં હનુમાનને અડીએ. તો કે એક વસ્તુ છે તારે જે શીખવી છે. શું? કે વ્યાકરણ. તો કે બોલો આ બ્રહ્માંડમાં સૌથી સારું વ્યાકરણ કોનું? તો ગુરુજી કીધું સૂર્યદેવનું. હનુમાનજી પાછા સૂર્યદેવ પાસે ગયા. સૂર્યદેવ બી ગયા કે આ ઓલો જ છે હો, સંતરો સમજીને ગળી ગયો તો એ જ છે. પેલા બાના કાઢ્યા સૂર્યદેવે કે ભાઈ મારે ટાઈમ ન, જો મારે 24 કલાક આમ ફરવાનો ને મારી પાસે ક્યાં ટાઈમ છે? હનુમાનજી કે હું તમારે હારવાર ફરું તો? હનુમાનજીએ મિત્રો સૂરજ આમ ફરે છે, હનુમાનજી પાછા ઉડે છે. આમ ફરીને આખું વ્યાકરણ શીખ્યા.
એટલે એ આપણા એ ઈષ્ટદેવ છે સાહેબ. એટલે ભાષા, એટલે વાર્તા, એટલે ગીતો, એટલે એની બુદ્ધિ વિકસે. પ્રોત્સાહન સાહેબ, પ્રોત્સાહન ઇઝ લાઈક મેજિક. ટીનેજરમાં મા બાપને, કુટુંબને ખબર નહીં શું છે, મેણા મારે. આજે છે ને એ ગુપ્તી જેવું કામ કરે, ખંજર જેવું કામ કરે ટીનેજરને. પ્લીઝ મેણા ટોણા નહીં. પ્રોત્સાહન શું જાદુ કરે ખબર? એક બુક છે હોલ ઇન ધ વોલ. આ બુકમાં સુગાતા મિત્રા નામના કેળવણીકારે પ્રયોગ કર્યો. IIT દિલ્હીની દિવાલમાં હોલ પાડ્યું અને જોયું ત્યાં કમ્પ્યુટર મૂક્યું, 2 બાજુ CCTV કેમેરા. જે બાળક કોઈ દિવસ કમ્પ્યુટરને અડ્યું નથી, નિશાળે નથી ગયું, એ કેટલા દિવસમાં કમ્પ્યુટર શીખી જાય? ઝૂંપડપટ્ટીના બાળકો છે, 24 કલાકમાં બાળકો ઇન્ટરનેટ ઉપરથી ગેમ ડાઉનલોડ કરીને રમવા માંડ્યા. કમ્પ્યુટરને પહેલી વાર અડ્યા છે. આનાથી આ તો બહુ સારી વાત છે. ચલો આને હજી એક લેવલ વધારીએ. આંધ્રપ્રદેશના એક એવા ગામમાં ઝાડ સાથે કમ્પ્યુટર બાંધ્યું કે જ્યાં બાળકોને તમિલ સિવાય કંઈ આવડતું નથી. ગમે કહો તો કે ઇલ્લ પોડ, ઇંગ્લિશ નથી આવડતું. અને આ વખતે કમ્પ્યુટરમાં ટચ સ્ક્રીન નથી, વોઇસ કમાન્ડ છે. માઉસ પણ નથી, કીબોર્ડ પણ નથી. તમે બોલો એ પ્રમાણે કમ્પ્યુટર કરે. છોકરાને ઇંગ્લિશ આવડતું નથી. પણ આને કમાલ વસ્તુ શું કરી ખબર? એ ગામની એક છોકરીને જોબ આપી, ખુરશી ઢાળીને અહીંયા બેસવા. શું કરવાનું? આ છોકરા ગમે તે કરે ને, કમ્પ્યુટર સળગાવી પણ દે ને તો તારે એમ કહેવાનું, વાહ દોસ્ત, એમ જ કરવાનું હતું, શાબાશ, જોરદાર. આમ કર્યું. 8 મહિના પછી આ સુગતા મિત્ર પાછો આવ્યો. આ કમ્પ્યુટરમાં એક સોફ્ટવેર નાખેલો બાયોલોજી શીખવાનો. એટલે આવીને જોયું તો છોકરાઓ બ્રિટિશ એક્સેન્ટમાં ઇંગ્લિશ બોલતા હતા. કોઈ શીખવાડ્યું નથી એને. બીજું છોકરાને પૂછે શું ખબર પડી? છોકરાએ કીધું કે વી કુડન્ટ અન્ડરસ્ટેન્ડ એવરીથિંગ બટ જસ્ટ વી ગોટ ટુ નો દેટ ધ બિગિનિંગ ઓફ કેન્સર ઇઝ એટ ધ સેલ લેવલ. બોલણ કાપડ લોહી ન નીકળે. પણ એવોર્ડ આપ્યો ઓલી છોકરીને. એટલે આપી શકાય તો ફૂલ આપો. મેં એમ નથી કીધું પથ્થર ઘા કરો જુનાગઢ આવે. મેં એમ કીધું ફૂલ ફેંકો ને જુનાગઢ આવે. આપી શકાય તો પ્રોત્સાહન આપો. કડવા વેણ, કટુ વચન માટે હવે જગ્યા નથી. હવે રામાયણ ને મહાભારત થઈ ગયા, આપણે નથી કરવાના. રમત ગમત પ્લીઝ એમને રમાડો. અને છેલ્લી વાત, પ્લીઝ 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 એને આભાર માનતા શીખવાડો. ગ્રેટિટ્યૂડ પર બહુ લખાયું છે. કદાચ એકાદ વખત સાહેબનો જ એક વિડીયો હતો ગ્રેટિટ્યૂડ પર, કૃતજ્ઞતા પર. શું કામ ખબર? સાહેબ રોજ રાતે ભારતમાં જેટલા લોકો સૂવે છે ને એમાંથી સવારે 28,000 ઓછા હોય. ડેઈલી ઇન્ડિયામાં 28,000 લોકો ઓછા હોય. ઉમેરાય પણ છે. પણ માની લો કે તમે ગઈ રાતે સૂતા, સવારે ઊભા થઈ ગયા ને, એ પોતે જ એક ઉત્સવ છે. તમારે કાચમાં જોઈને તમારી જાતને પપ્પી આપવી જોઈએ કે અરે વાહ, હું ઉઠી ગયો, એક દિવસ મળ્યો. આ એક દિવસ મળ્યો છે ને, એમાં ન નિંદા કરીએ, માત્ર કૃતજ્ઞતા. કૃતજ્ઞતાનું રિસર્ચ એવું કહે છે જેનામાં આભારની લાગણી હોય ને એનું ડાયજેસ્શન અને ઇમ્યુનિટી સારા હોય. આભારનો ભાવ છે. તો મને એમ લાગે છે કે આ થોડી વાતો તમારી સાથે આજે કરવાની તક મળી. જે થોડા ઘણા આપણે મને લાગે છે આનું ઇનિશિએશન કર્યું, આપણે એક જસ્ટ બિગિનિંગ કર્યું, કે આલાપ લીધો. હજી મુખ્ય ગીત બાકી છે. એના માટે આ પ્રો નિર્માણ વાળા મિત્રો અમારા છે, ધવલભાઈ અને શ્રેયાંશભાઈ, એણે કીધું કે અમને આખો દિવસનો વર્કશોપ તમે કરાવો. તો એક આખો દિવસનો આપણે વર્કશોપ કરીશું. એમાં હજી ડિટેલમાં આપણે જઈશું. 1-to-1 એજ બેઝિસ, હોર્મોન્સ વાઇઝ ઘણી બધી એમાં એક્ટિવિટીઝ છે, ઘરે કરવાની પ્રવૃત્તિઓ છે, એ બધું પણ કરીશું. અને મને બહુ આનંદ થયો કે ફરી વખત મને આ નિમિત્તે રાજકોટ આવવાનું મન થયું. તમારી બધાની જેમ હું પણ નિમિત્ત સરને સાંભળવા ખૂબ ઉત્સુક છું. થેન્ક યુ સો મચ. સૌને ફરી જય શ્રી કૃષ્ણ.